ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે આપ બધા ખુશ હશો, મજામાં હશો અને એથી અગત્યનું કે આપ બધા ખૂબ જ સ્વસ્થ હશો. મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર અને 11મા ધોરણનું ચેપ્ટર નંબર 9 જેનું નામ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌથી પહેલાં એક અગત્યની ચર્ચા એ છે કે આ ખૂબ જ સરળ અને ખૂબ જ સહેલું ચેપ્ટર છે. થોડી જો વ્યવસ્થિત મહેનત કરો તો મારા મત પ્રમાણે લગભગ આ ચેપ્ટરની અંદર બહુ રિવિઝન કરવાની જરૂર નહીં પડે. સો મિત્રો, બહુ ફ્રેન્કલી કહું છું કે એક વખત પ્રોપરલી તૈયાર કરી નાખો, એક વખત સરસ મજાનું કામ કરી નાખો તો આઈ થિંક બીજી વખત તમારે બહુ આમાં રિવિઝનની જરૂર નહીં પડે. અમુક ચેપ્ટરો એવા પણ હોય મિત્રો, ખાસ કરીને જો હાઇડ્રોજન છે, આજ 11મા ધોરણમાં છેલ્લું 16મું ચેપ્ટર છે, 12મા ધોરણમાં સૌથી છેલ્લું ચેપ્ટર છે. આ બધા ચેપ્ટરો એવા છે, 14મું 12મા ધોરણનું 16મું હાઇડ્રોજન, આ બધા એવા ચેપ્ટર છે કે તમે એક બે વખત એને વ્યવસ્થિત તૈયાર કરીને મૂકી દો તો એને બહુ રિવિઝનની જરૂર નથી હોતી. સો બીજી આડીઅવળી વાતો કરવા કરતાં આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ એ છે કે હાઇડ્રોજન જે છે એ સૌ પ્રથમ, આ ખાલી નોલેજ છે, હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એને સૌથી પહેલાં કૃત્રિમ રીતે બનાવ્યો હતો. બરાબર, એને ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજનનું ઉત્પાદન કર્યું હતું. એન્ટોની લેવઝર નામના વૈજ્ઞાનિક, જેને આ તત્વની શોધ કરીને એનું નામ હાઇડ્રોજન આપ્યું હતું. હાઇડ્રો નો મતલબ થાય પાણી, વોટર, રાઈટ, અને જનનો મતલબ થાય ઉત્પન્ન કરવું. એનો મતલબ એવો થાય છે કે જે પાણીમાંથી ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે? હાઇડ્રોજન. આવું એની એક સંધિ છે. આવું ક્યાંય પરીક્ષામાં નથી પૂછાતું, બટ ઇટ ઇઝ ફોર યોર નોલેજ, રાઈટ. સો હાઇડ્રોજનની આપણે થોડી ચર્ચા કરીએ તો હું થોડી પ્રાથમિક માહિતીની ચર્ચા કરું છું મિત્રો, કે હાઇડ્રોજન આમ ગણો તો સૌથી સાદું અને સૌથી હલકું અધાતુ તત્વ છે. ઘણી ખરી એના ગુણધર્મો છે, પ્રોપર્ટીઝ છે, એ ધાતુ જેવી પણ છે. એટલે આમ ગણો તો એની પ્રોપર્ટીઝ ધાતુ જેવી છે, પણ એને ગણાય છે અધાતુની અંદર. હવે જો તમે એની પરમાણુ રચના આખી તમે જુઓ તો હાઇડ્રોજનની અંદર મિત્રો એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. આમાં ન્યુટ્રોન નથી. હું સાદા હાઇડ્રોજનની વાત કરું છું. હા, પછી આપણે એના સમસ્થાનિકો જોશું ત્યારે આપણે નક્કી કરશું કે એની અંદર 0 ન્યુટ્રોન, 1 ન્યુટ્રોન અને 2 ન્યુટ્રોન, એના આધારે એના સમસ્થાનિકો અલગ અલગ મળશે. પણ જે સાદો હાઇડ્રોજન, જે મોટા ભાગે કુદરતમાંથી વધુ મળે છે, એ હાઇડ્રોજનની જો હું ચર્ચા કરું તો એમાં ફક્ત એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. મતલબ એમાં ન્યુટ્રોન ગેરહાજર હોય છે. હાઇડ્રોજન કુદરતની અંદર સામાન્ય રૂપે H2 સ્વરૂપે, એટલે કે દ્વિપરમાણીય સ્વરૂપે મળે છે, રાઈટ. ક્યારેય H+ કે H- ના સ્વરૂપમાં નથી મળતો. એટલે એનું અસ્તિત્વ છે દ્વિપરમાણીય સ્વરૂપે મળતું હશે. બીજી વાત કરું તો બીજા બધા તત્વોની સાપેક્ષમાં હાઇડ્રોજન છે એ આવર્ત કોષ્ટકના ઘણા બધા તત્વો સાથે એ જોડાઈ અને જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડ્સ બનાવે છે. આ જ ચેપ્ટરની અંદર આપણે જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડ્સ છે એની આપણે ડિસ્કશન કરવાના છીએ, એની આપણે થોડીક ચર્ચાઓ કરશું. બીજી વાત, પૃથ્વી ઉપર નથી કહેતો પણ બ્રહ્માંડની અંદર વાત કરું છું, યુનિવર્સની અંદર વાત કરું છું. આખા બ્રહ્માંડમાં સૌથી વધારે જો કોઈ તત્વ મળી આવતું હોય અથવા કોઈ વાયુ મળી આવતો હોય તો એ હાઇડ્રોજન વાયુ છે. બ્રહ્માંડમાં 70% હાઇડ્રોજન છે એનું અસ્તિત્વ હોય છે. ખાસ કરીને જે મોટા મોટા ગ્રહ છે, જ્યુપિટર છે, શનિ છે, એ બધા મોટા ભાગે હાઇડ્રોજનમાંથી બનેલા છે મિત્રો, રાઈટ. અને જો હું પૃથ્વીની વાત કરું તો આ પૃથ્વી ઉપર હાઇડ્રોજનનું પ્રમાણ છે એ બીજા તત્વો કરતાં થોડું ઓછું છે. સામાન્ય રીતે વાતાવરણમાં વાયુના સ્વરૂપમાં તમે ગણો તો એ 0.15% વજનથી છે એ હાઇડ્રોજન મળી આવે છે. આ વજનથી ટકાવારી આપી છે મિત્રો, બરાબર.
પરંતુ જો કુદરતમાં બીજા તત્વોની સાથે સંયોજિત સ્વરૂપે તમે જુઓ, મતલબ કે કમ્બાઈન થયેલું હોય, ભેગું થયેલું હોય, તો એનું પ્રમાણ છે 15.4% છે. ખાસ કરીને પૃથ્વીના પડમાં એટલે કે પૃથ્વીના પોપડામાં, દરિયાના પાણીમાં અથવા તો દરિયાની અંદર આ બધું ભેગું થઈને એનું પ્રમાણ છે ટોટલ 15.4% છે. ખાસ કરીને જે સંયોજિત સ્વરૂપમાં હાઇડ્રોજન મળી આવે છે મિત્રો, એ મોટાભાગે પાણીમાંથી મળે છે, વનસ્પતિમાંથી મળે છે, પ્રાણીના કોષમાંથી મળે છે, જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બન્સમાંથી મળે છે, પ્રોટીનમાંથી મળે છે, હાઇડ્રાઇડ્સ જુદા જુદા પ્રકારના હોય છે, એમાંથી હાઇડ્રોજનનું પ્રમાણ છે એ પુષ્કળ પ્રમાણમાં મળતું હોય. આજે મેં ટકાવારી આપી છે એ બ્રહ્માંડની આપી છે. આ વજનથી ટકાવારી છે. પૃથ્વીના પડમાં અથવા પોપડામાં અને દરિયામાં થઈ અને એની જે ટકાવારી છે એ 15.4% છે. રાઈટ? તો મિત્રો આ બધી બેઝિક માહિતી છે. ક્યારેક આને રિલેટેડ આવો પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયું વિધાન હાઇડ્રોજન માટે સાચું છે અથવા તો ખોટું છે. બહુ ઓછા ચાન્સ છે, પણ માની લ્યો કે પૂછું સહેલું કરીને, તો આપણને એ પણ આઈડિયા આવવો જોઈએ. બરાબર? હવે એક બીજી ચર્ચા કરું મિત્રો. સામાન્ય રીતે હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય. જો એક ઇલેક્ટ્રોન જતો રહે તો હાઇડ્રોજનમાંથી H+ થઈ જાય, મતલબ કે એ આયન બની જાય. જો આ આયન બને તો મિત્રો આની અંદર ફક્ત ખાલી વધે કોણ? પ્રોટોન જ વધે, કેમ કે ન્યુટ્રોન તો પહેલેથી નહોતો. ફક્ત ને ફક્ત એક ઇલેક્ટ્રોન જે હતો એ પણ દૂર થઈ ગયો, એટલે H+ આયન બની ગયો, જેને આપણે પ્રોટોન પણ કહી શકીએ છીએ. ફક્ત પ્રોટોન કેવું હોય તો H+ ના સ્વરૂપમાં કહી શકીએ. ઘણી બધી ઓર્ગેનિક ની અંદર, રાસાયણિક પ્રક્રિયાઓની અંદર પ્રોટોનની હેરફેર થતી હોય, એસિડની અંદર પ્રોટોનની હેરફેર કહેતા હોય, તો એ H+ જ હોય, બીજું કાંઈ ના હોય. રાઈટ? પણ જ્યારે H+ બને, મતલબ કે એક ઇલેક્ટ્રોન જતો રહે, જેવો એ એક ઇલેક્ટ્રોન જશે એટલે મૂળ જે જનક પરમાણુ છે એના કરતાં પણ એનું કદ છે એ નાનું બને. આપ સૌ જાણો છો કે એક ઇલેક્ટ્રોન એડ થાય, નેગેટિવ આયન બનતો હોય તો કદ વધે, ધન આયન બને તો કદ કેવું થશે? ઘટશે. આ એટલું બધું કદ નાનું થઈ જાય છે કે એનું કદ તમે ગણો તો એ 1.5 × 10⁻³ પાઇકોમીટર, એટલે આમ ગણો તો 10⁻15 જેટલું થયું. બરાબર? આટલું એનું કદ છે એ નાનું થઈ જાય છે, મતલબ લગભગ ન્યુક્લિયસ જેવું થાય. તમે યાદ કરો, બોહરની અંદર ન્યુક્લિયસનું માપ લગભગ આવું જ આપ્યું હતું. હવે આ જે કદ છે ને એ હાઇડ્રોજનના આણ્વીય કદ કરતાં તમે ગણો ને તો એ 50 થી લઈ અને 200 ગણું એ કદ નાનું ગણાય, એટલે એનું કદ બહુ નાનું થઈ જાય. મતલબ H+ જે આયન સ્વરૂપે છે એનું કદ લગભગ આટલું બને છે, અને એ સામાન્ય પરમાણુ અથવા તો અણુ કરતાં એનું કદ છે એ 50 થી 200 ગણું છે એ નાનું ગણાય છે. પણ કુદરતની અંદર ક્યારેય આવો H+ છે એ કુદરતમાં ક્યારેય મુક્ત સ્વરૂપે ન મળે. આનું અસ્તિત્વ ક્યારેય મુક્ત સ્વરૂપે ન હોય, એકલો ક્યારેય એનું અસ્તિત્વ નહીં હોય. રાઈટ? તો આ બધી જે માહિતી આપી એ નોર્મલ માહિતી હતી. એક વખત વાંચીને ફટાફટ બહાર નીકળી જાવ એટલે આ હાઇડ્રોજનની મેટર અહીંયા ક્લોઝ થઈ ગઈ. રાઈટ? આ નોર્મલ મેટર હતી, આ સિમ્પલ મેટર હતી. હવે જે આપણે ડિસ્કશન કરવા જવાની છે એ સૌથી અગત્યની ડિસ્કશન છે, કેમ કે આને રિલેટેડ ક્યારેક ક્યારેક આના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને પૂછાવાના ચાન્સીસ રહેશે. આપણે નક્કી કરવું છે કે જે હાઇડ્રોજન છે, બરાબર, આ હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટક જે છે, રાઈટ, આવર્ત કોષ્ટકની અંદર એનું સ્થાન છે એ ક્યાં હોવું જોઈએ? તમે જો આવર્ત કોષ્ટકની અંદર એનું સ્થાન પ્રથમ સમૂહમાં નથી, 17મા સમૂહમાં નથી, 18મા સમૂહમાં નથી. આમ તમે એના ગુણધર્મો જુઓ તો મેં હમણાં જ ડિસ્કશન કરી કે એના કેટલાક ગુણધર્મો છે એ ધાતુ જેવા છે, કેટલાક ગુણધર્મો અધાતુ જેવા છે. આ બધી બાબતોને ડિસ્કશન સ્વરૂપે આપણે એક ચર્ચા કરશું. આને રિલેટેડ પ્રશ્નો પણ આવી શકે. તો નક્કી કરીએ આપણે મિત્રો કે હાઇડ્રોજન છે એને ખરેખર આવર્ત કોષ્ટકની અંદર ક્યાં મૂકવું અથવા તેનું સ્થાન ક્યાં આવવું જોઈએ. રાઈટ?
એક પછી એક મુદ્દાની આપણે ચર્ચા કરતા જઈએ. એમાં સૌથી પહેલા જો હાઇડ્રોજન છે એના કેટલાક ગુણધર્મો ધાતુ જેવા છે, એટલે કેટલાક એક્સપર્ટ લોકોનું કેટલાક મંતવ્યો એવા આવ્યા કે હાઇડ્રોજનનું સ્થાન આલ્કલી ધાતુ એટલે કે પ્રથમ સમૂહમાં હોવું જોઈએ. શું કામ હોવું જોઈએ અને શું કામ ન હોવું જોઈએ, બેયના તારણોની આપણે ડિસ્કશન કરીએ. તો એક પછી એક આપણે ચર્ચા કરતા જઈએ. એમાં સૌથી પહેલા એને આપણે નક્કી કરવું છે કે હાઇડ્રોજન છે, બરાબર, જો એ ધાતુ સ્વરૂપે હોય તો એ મોસ્ટલી આલ્કલી ધાતુના ગ્રુપમાં અથવા તો એના સમૂહમાં મૂકવું જોઈએ. શું કામ હાઇડ્રોજનને આલ્કલી ધાતુના સમૂહમાં એટલે કે પહેલા સમૂહમાં મૂકી શકાય? કંઈક ઠોસ કારણ. તો સૌથી પહેલી વસ્તુ એ તમે જુઓ કે બેયની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન છે. કેમ? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ તો કંઈક આવી છે, જુઓ 1s1 એક જ ઇલેક્ટ્રોન છે. આલ્કલી ધાતુ પ્રથમ સમૂહના ધાતુ છે એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો કેવી છે? ns1, એટલે કે એમાં એક બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન એસમાં છે, આમાં એક જ છે. બેયની ઇલેક્ટ્રોન રચના સમાન છે એટલે કહી શકાય કે હાઇડ્રોજન અને આલ્કલી ધાતુના ગુણધર્મો સમાન છે. આના કારણોસર તમે જુઓ તો આની ઓક્સિડેશન અવસ્થા જે છે, ઓક્સિડેશન સ્ટેટ છે એ જનરલી +1 મળતું હોય. હા, ઘણી વખત -1 મળી શકે હો ભાઈ. કોના કારણે? જ્યારે એ હાઇડ્રાઇડ્સ ધાતુ સાથે બનાવશે ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. એટલે આમ ગણો તો અત્યારે આપણે ચર્ચા કરીએ તો હાઇડ્રોજનની એક ઓક્સિડેશન અવસ્થા +1 છે. આલ્કલી ધાતુની પણ એક અવસ્થા કેવી છે? +1 જ છે. તમે આલ્કલી ધાતુની ઓક્સિડેશન અવસ્થા જુઓ તો એ +1 જ હોય, એમાં ક્યારેય -1 ન થાય. બરાબર. ત્રીજી વસ્તુ કે એના બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે બેયને, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય. જેનું ઓક્સિડેશન થાય એ પોતે રિડક્શન કરતા હોય. તો હાઇડ્રોજન છે એ પણ એક પ્રબળ રિડક્શન કરતા છે મિત્રો, અને આલ્કલી ધાતુ છે એ પણ એક પ્રબળ રિડક્શન કરતા છે. બંનેના ગુણધર્મો સમાન છે, બેય જણા છે એ પ્રબળ રિડક્શન કરતા છે. બરાબર. આ પણ એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી અને એનું ઓક્સિડેશન થાય, આ પણ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એ પોતાનું ઓક્સિડેશન કરાવી શકે. એટલે બંને જણા છે એ પ્રબળ રિડક્શન કરતા છે. એ ઉપરાંત એક ગુણધર્મની જો હું ચર્ચા કરું તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન જનરલી 17મા સમૂહના હેલોજન સાથે બરાબર પ્રક્રિયા કરી શકે છે અને બહુ સરળતાથી પ્રક્રિયા કરે છે. અને સરળતાથી પ્રક્રિયા કર્યા ઉપરાંત એની સ્થાયીતા પણ હોય છે. સેમ આમાં પણ છે. આના પણ જે ધાતુ છે પ્રથમ સમૂહની ધાતુ એ પણ હેલોજન સાથે પ્રક્રિયા કરી અને પ્રબળ તો નહીં કહી શકું પણ હું એમ કહી શકીશ કે સ્થાયી હેલાઇડ છે એ બનાવે છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે એ Cl સાથે પ્રક્રિયા કરીને HCl બનાવે, ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને HF બનાવે, આયોડિન સાથે પ્રક્રિયા કરીને HI બનાવે છે, અને આ બધા સ્થાયી હોય છે, એની સ્થાયીતા વધારે હોય છે. એ જ રીતે ધાતુ જે છે પ્રથમ સમૂહની ધાતુ છે એ સોડિયમ છે, એ દાખલા તરીકે Cl સાથે પ્રક્રિયા કરીને NaCl બનાવે, રાઈટ. NaBr પણ બનાવી શકે છે, NaI પણ બનાવે છે, અને આ બધા સ્થાયી છે. મિત્રો મોટા ભાગની પ્રથમ સમૂહની જેટલી ધાતુ છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરીને હેલાઇડ બનાવી શકે. હાઇડ્રોજન પણ હેલાઇડ બનાવે છે. આને હાઇડ્રોજનના હેલાઇડ કહેવાય, આને ધાતુના હેલાઇડ કહી શકાય. બંને જણા હેલાઇડ બનાવી શકે છે અને બંનેના હેલાઇડ છે એ સ્થાયી હોય છે. બંનેના ગુણધર્મો સમાન થયા. અને પાંચમી મેટર કે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એક પ્રકારના સ્થાયી ઓક્સાઇડ પણ બનાવે છે મિત્રો. બરાબર. દાખલા તરીકે H2O છે, H2O2 છે, આ બધા સ્થાયી ઓક્સાઇડ છે મિત્રો. પાણી છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. એ જ રીતે આલ્કલી ધાતુ જે છે
એ આલ્કલી ધાતુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એના ઓક્સાઇડ બનાવે છે. આમાં તો વિવિધતા જોવા મળે છે. ઓક્સાઇડ હોય, મોનોક્સાઇડ હોય, પેરોક્સાઇડ હોય, ઇવન સુપર ઓક્સાઇડ પણ આમાં જોવા મળે છે અને એની સ્થાયીતા પણ જોવા મળે. દાખલા તરીકે પહેલા સમૂહના ધાતુ છે એ Na2O બનાવે છે, રાઈટ, KO2 બનાવે છે. જુઓ, પેરોક્સાઇડ છે, બરાબર. એ જ રીતે Na2O2 એટલે આ સુપર ઓક્સાઇડ છે, આ પેરોક્સાઇડ છે. આવા જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ બનાવતું હોવાથી અને ઓક્સાઇડ પણ સ્થાયી હોવાથી અહીંયા હું એવું કહી શકીશ કે પ્રથમ સમૂહના તત્વો અને હાઇડ્રોજન વચ્ચે ઘણી બધી તમને સામ્યતા જોવા મળશે. કેટલી સામ્યતા જોઈ? સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના. બીજી સામ્યતા કઈ જોઈ? ઓક્સિડેશન અવસ્થા. ત્રીજી સામ્યતા કઈ જોઈ? એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને પ્રબળ રિડક્શન કરતા બનવાની. હાઇડ્રોજન અને હેલોજનના પ્રક્રિયા કરીને સ્થાયી હેલાઇડ બનાવે. એ જ રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સ્થાયી ઓક્સાઇડ બનાવે. બે જણાના આ ગુણધર્મો સમાન હોવાથી આ પ્રથમ સમૂહની જે ધાતુઓ છે એની સાથે હાઇડ્રોજન છે એને મૂકી શકાય એવા ઘણા બધા એક્સપર્ટ લોકોનો દાવો છે. એટલે એક મત પ્રમાણે, એક મંતવ્ય પ્રમાણે હાઇડ્રોજનનું સ્થાન છે એ ખરેખર આલ્કલી ધાતુ સાથે હોવું જોઈએ, આવું કહેવાય છે. પણ એવું કહેવાય ને કે જ્યાં મંતવ્ય દેવાવાળા હોય ત્યાં એની ટીકા કરવાવાળા હોય, મતલબ જે પોઝિટિવ બોલવાવાળા હોય એનું કંઈક નેગેટિવ વિચારવાવાળા પણ માણસો હોઈ શકે. તો કેટલાક લોકોએ એમાં વાદ વિવાદ કર્યો કે હાઇડ્રોજન અને આલ્કલી ધાતુ છે એના કેટલાક ગુણધર્મો છે એ સમાન નથી, પણ માટે હાઇડ્રોજનને પ્રથમ સમૂહમાં ન મૂકી શકાય. એવા કયા ગુણધર્મો છે કે જેના કારણે હાઇડ્રોજન અને આલ્કલી ધાતુના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે? પહેલું જ અગત્યનો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી તમે જુઓ ને, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જુઓ ને તો 13-12 કિલો જૂલ પ્રતિ મોલ છે. જ્યારે આલ્કલી ધાતુમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી જો કોઈની હોય તો એ લિથિયમની છે. આપ સૌ જાણો છો કે લિથિયમ, આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો જનરલી આયનીકરણ એન્થાલ્પી વધે, એક બે અપવાદને બાદ કરતા, રાઈટ. ઉપરથી નીચે જાવ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, કેમ કે કદ વધે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. એક્ઝેક્ટલી. લિથિયમનું કદ પ્રથમ સમૂહમાં સૌથી નાનું છે અને એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઊંચી છે. વધીને કેટલી છે? 520 કિલો જૂલ પ્રતિ મોલ છે. આનાથી વધારે નથી. મતલબ અહીંયા આયનીકરણ એન્થાલ્પીનો તફાવત જુઓ, ખૂબ વધારે છે, લગભગ ડબલ કરતા વધારે છે. મતલબ અહીંયા આયનીકરણ એન્થાલ્પીમાં બહુ મોટો તફાવત છે. આ ગુણધર્મ છે એ એકબીજાથી અલગ પાડે છે. બીજું, તમે એની ભૌતિક સ્થિતિ જુઓ, કુદરતમાંથી મળી આવવાની પરિસ્થિતિ જુઓ, ભૌતિક સ્થિતિ જેને કહી શકીએ આપણે. તો હાઇડ્રોજન છે H2, મેં હમણાં જ કીધું કે દ્વિપરમાણુના સ્વરૂપમાં મળે છે, રાઈટ. જ્યારે મોટા ભાગની પ્રથમ સમૂહની ધાતુઓ છે એ બધી છે એ એકલ પરમાણુ અથવા તો એક પરમાણુના સ્વરૂપમાં મળે છે. તમે જુઓ, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આ બધી જ મોટા ભાગની કેવી મળે છે? એક પરમાણુના સ્વરૂપની અંદર તમને બધી જ જોવા મળતી હોય છે. બીજો ગુણધર્મ અલગ પાડ્યો. ત્રીજો ગુણધર્મ કે રાસાયણિક બંધ બનાવવાની ક્ષમતા અથવા તો એનો પ્રકાર, જે એનો રાસાયણિક બંધન બનાવે છે, બરાબર. તો હાઇડ્રોજન છે એ મોટા ભાગે કોઈની સાથે જ્યારે જોડાય છે ત્યારે સહસંયોજક બંધથી જ જોડાય છે. તમે જરા વિચાર કરો, HCl, અહીંયા H અને Cl વચ્ચે સહસંયોજક બંધ છે. હા, ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ હશે. અહીંયા આંશિક ઋણ ધ્રુવ હશે, આંશિક ધન ધ્રુવ હશે, પણ બંધ તો સહસંયોજક હશે. જ્યારે
અહીંયા પ્રથમ સમૂહના જેટલા તત્વો છે એ જ્યારે હેલોજન સાથે જોડાય છે, કોની સાથે જોડાય છે? હેલોજન સાથે જ્યારે જોડાય છે ત્યારે એ કેવો બંધ બનાવે છે? આયનિક બંધ બનાવે છે. હા, પછી આયનિકની અંદર એમાં સહસંયોજક લાક્ષણિકતાઓ જોવા મળે છે એકોર્ડિંગ ટુ ફઝાન્સ રૂલ. એવું શક્ય છે, પણ હેલોજન જે છે એની સાથે જ્યારે પ્રથમ સમૂહના તત્વો જોડાય ત્યારે એ કેવો બંધ બનાવે છે? આયનિક બંધ બનાવે. એમાં ફઝાનના રૂલ પ્રમાણે એમાં સહસંયોજકની લાક્ષણિકતા હોય. એમ તો ફઝાને તો એવું જ કીધું છે કે બધા જ આયનિક બંધની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અંશમાં પણ સહસંયોજકની લાક્ષણિકતા હોય જ. કોકમાં ખૂબ વધુ હોય, કોકમાં ખૂબ ઓછી હોય. પણ એવું કહી શકીએ કે આ આયનિક બંધ બનાવશે અને આ સહસંયોજક બંધ બનાવશે. તો આ કારણોસર હાઇડ્રોજન જે છે એને પહેલા સમૂહમાં સ્થાન આપી શકાતું નથી. આ કારણોસર આગળ જે સમજાવ્યા એ કારણોસર આપી શકાય, આવું એક મંતવ્ય આવ્યું. માની લો કે સાહેબ પહેલા સમૂહમાં એનું સ્થાન ન હોય તો હવે ક્યાં મૂકી શકાય? તો કેટલાક વિદ્વાન મિત્રોનો મત એવો પણ હતો કે તો હાઇડ્રોજનને 17મા સમૂહમાં સ્થાન મળવું જોઈએ. ક્યાં મળવું જોઈએ? 17મા સમૂહમાં. શું કામ 17મા સમૂહમાં હાઇડ્રોજનને સ્થાન મળવું જોઈએ એ પણ વિચારી લઈએ. ચાલો, આ હાઇડ્રોજન અને 17મા સમૂહની પહેલા બંનેની અંદર સામ્યતા ચેક કરીએ. પાછા એનો વિરોધ આવશે. હો, આવશે. આ મૂકી દઈએ હાઇડ્રોજન અને અહીંયા મૂકી દઉં 17મો સમૂહ, અથવા તો લખી નાખું હેલોજન. કેવા નામ રાખ્યા, હેલોજન. બરાબર. તો આવા બંને જણની અંદર સામ્યતા આપણે જોતા જઈએ. બેયની અંદર કેટલી સામ્યતા છે? પહેલી તો ઇલેક્ટ્રોન રચના. સાહેબ ઓલામાં ઇલેક્ટ્રોન રચના કહું, હાઇડ્રોજનની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો NS1 છે, રાઈટ. આની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો કેવી મળશે? NS2NP5. 17મો સમૂહ છે ને. એનો મતલબ એમ થયો કે જો આને એક ઇલેક્ટ્રોન મળે તો આની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થાય? હિલિયમ જેવી. હિલિયમ એટલે કેવો થયો? તો કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય. ક્યારે? જો એક ઇલેક્ટ્રોન મળે તો. ભાઈ આમાં એવું જ છે ને. આને જો કોક બારોબાર એક ઇલેક્ટ્રોન પધરાવી દે, એટલે કે આપી દે મિત્રો, તો કહેવાનો મતલબ એમ છે કે આની ઇલેક્ટ્રોન રચના પણ કોના જેવી થઈ જશે? નિષ્ક્રિય વાયુ રચના જેવી થઈ જાય, નોબલ ગેસ જેવી થઈ જાય. બેયની આમ ગણો તો ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી જેને કહેવાય, વૃત્તિ કહેવાય, એ સરખા જેવી તો થઈને. આને એક ઇલેક્ટ્રોન મળે તો નિષ્ક્રિય બને, આને એક ઇલેક્ટ્રોન મળે તો નિષ્ક્રિય બની શકે. બેયની ટેન્ડન્સી ઇલેક્ટ્રોન રચના વાઇઝ જુઓ તો સરખી છે, રાઈટ. જેથી આ હેલોજનની સામ્યતા ગણી શકાય. બીજું ઓક્સિડેશન અવસ્થા પહેલાની જેવું જ છે સાહેબ. હમણાં જ મેં ડિસ્કશન કરી કે હાઇડ્રોજનની તમે જુઓ ઓક્સિડેશન અવસ્થા છે એ +1 છે અને -1 છે. આગળ આપણે જોશું મિત્રો કે હાઇડ્રોજન, આમ તો આપણે રેડોક્સમાં ચર્ચાઓ કરી ચૂક્યા છીએ કે જ્યારે હાઇડ્રોજન જે છે એ માની લ્યો કે એના કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાય તો આની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. વધારે વિદ્યુત ઋણ તત્વ હોય તો, અને જો ઓછું વિદ્યુત ઋણ તત્વ હોય હાઇડ્રોજન કરતા, મતલબ કે એ વિદ્યુત ધન તત્વ હોય હાઇડ્રોજન કરતા, આવા કેસમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ -1 હોય. સામાન્ય રીતે પ્રથમ સમૂહ, બીજો સમૂહ, 13મો સમૂહ, બરાબર. આવા બધા સમૂહની સાથે જ્યારે હાઇડ્રોજન જોડાશે ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા છે એ જનરલી -1 તમને જોવા મળે. દાખલા તરીકે હું એમ કહું કે NaH, તો આમાં સોડિયમ જે હોય ને એ +1 હોય અને હાઇડ્રોજન -1 હોય. આનું તમે ઇલેક્ટ્રોલિસિસ કરો ને તો આ જે છે એ તમને કેથોડે મળે, આ એનોડે મળે. H2O નું ઇલેક્ટ્રોલિસિસ કરો ને વિદ્યુત વિભાજન, તો H કેથોડ ઉપર મળે અને O છે એ એનોડ ઉપર મળે. આ કોમન વસ્તુ છે. પણ અહીંયા ધ્યાન રાખવું મિત્રો, અહીંયા આગળ હાઇડ્રાઇડ્સ જ્યારે બનતા હોય, ધાતુના હાઇડ્રાઇડ્સ જ્યારે બનતા હોય, બરાબર,
ત્યારે ધાતુ સાથે એની ઓક્સિડેશન અવસ્થા -1 જોવા મળે. તો ભાઈ હેલોજનમાં તો ઓક્સિડેશન અવસ્થા -1 હોય જ છે. હા, -1 છે બરાબર. એ ઉપરાંત એની ઓક્સિડેશન અવસ્થા 0 પણ હોઈ શકે. એમ તો આની 0 મળે, H2 હોય તો 0 હોઈ શકે. આ ઉપરાંત એમાં +1 હોઈ શકે, +3 હોઈ શકે, +5 હોઈ શકે અને +7 હોઈ શકે. કોની? હેલોજનની. એ આપણે હેલોજન વખતે ડિસ્કશન કરશું. પણ એક એની ઓક્સિડેશન અવસ્થા, કોમન ઓક્સિડેશન અવસ્થા -1 તમને જોવા મળશે. તો મિત્રો, હાઇડ્રોજનની આવર્ત કોષ્ટકની અંદર ડિસ્કશન કરીએ તો ઇલેક્ટ્રોન રચના વાઇઝ હાઇડ્રોજન હેલોજન સમાન છે. ઓક્સિડેશન અવસ્થા વાઇઝ જુઓ તો હાઇડ્રોજન હેલોજન સમાન છે. ત્રીજું અને અગત્યનું કે હાઇડ્રોજન જે છે એ H2 સ્વરૂપે એટલે કે દ્વિપરમાણુ સ્વરૂપે જોવા મળે. કુદરતમાં હેલોજન પણ મોટા ભાગે દ્વિપરમાણુ સ્વરૂપે જ જોવા મળે છે. Cl2, Br2, I2, F2 આવા સ્વરૂપે જોવા મળે. તો મિત્રો, બેયની આણ્વિકતા જુઓ તો સમાન છે. I દ્વિપરમાણુ છે, I દ્વિપરમાણુ છે. એટલે બંનેની જે પરમાણુ કુદરતી રચનાની અંદર જોવા મળતું હોય એની રચના છે એ સમાન જોવા મળે છે. બીજી ચર્ચા કરીએ તો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ જે એન્થાલ્પી છે હાઇડ્રોજનની હમણાં જ આપણે જોઈ હતી. કેટલી હતી? 13-12 કિલો જૂલ પ્રતિ મોલ આવી હતી. રાઈટ. અહીંયા ફ્લોરિન એટલે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ થયું. એની ઓક્સિડેશન અવસ્થા તમે જુઓ ને તો 1680 કિલો જૂલ પ્રતિ મોલ છે એ તમને જોવા મળે. પછી નીચે જાવ એમ ઘટતું જાય. તો મિત્રો, આમ ગણો ને તો આ એના રેન્જની જ આયનીકરણ એન્થાલ્પી થઈ. તો લગભગ બેયની આયનીકરણ એન્થાલ્પીમાં બહુ ઓછો તફાવત છે. એમ તો નીચે જાવ એમ ઘટતી જશે ને મિત્રો. રાઈટ. તો આયનીકરણ એન્થાલ્પીની અંદર પણ બહુ ઓછો તફાવત જોવા મળે. સાહેબ, પહેલા સમૂહમાં તો ડબલ કરતાં વધારે તફાવત હતો. તો આયનીકરણ એન્થાલ્પી લગભગ સમાન જેવી તો સાવ નહીં કહી શકીએ, પણ એના રેન્જમાં આવતી હોય એવી આયનીકરણ એન્થાલ્પી છે એ જોવા મળે છે. જેથી બંનેની સામ્યતા છે એ તમને જોવા મળી શકે. અને છેલ્લું કે જે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? ધાતુ સાથે. તો સામાન્ય રીતે હાઇડ્રોજન જ્યારે પ્રથમ બીજા અને ડી વિભાગના ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુના હાઇડ્રાઇડ્સ બનાવે છે. શું બનાવે છે? એ ધાતુના હાઇડ્રાઇડ્સ બનાવે. ફોર એક્ઝામ્પલ હું તમને કહી શકું કે દાખલા તરીકે સોડિયમ ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય તો સોડિયમનો હાઇડ્રાઇડ બને. એ જ રીતે MgH2 બને. બરાબર. મેગ્નેશિયમનો હાઇડ્રાઇડ બને, એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ બને. બધાના હાઇડ્રાઇડ બને છે પ્રથમ બીજા સમૂહના. એ જ રીતે અહીંયા પણ ધાતુ જે છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. ગુજરાતી. હેલોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ પણ એક પ્રકારના હેલાઇડ બનાવે. જેમ કે NaCl, જેમ કે MgCl2, જેમ કે AlCl3. આ બધા પ્રકારના હેલાઇડ બનાવતું હોય. બંનેની ટેન્ડન્સી ધાતુ સાથે જોડાવાની સરખી છે. જુઓ તમે, NaH, NaCl, MgH2, MgCl2. અહીંયા AlH3 આવે, અહીંયા AlCl3 આવે. લગભગ એની ટેન્ડન્સી સરખી છે. તો એવું કહી શકીએ કે હાઇડ્રોજન છે એને 17મા સમૂહમાં પણ મૂકવું જોઈએ. રાઈટ. ફરીથી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે? એક ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી બેયની સરખી છે જેથી એ નિષ્ક્રિય બને. બંનેની એક એક ઓક્સિડેશન અવસ્થા સમાન છે. બંને દ્વિપરમાણીય સ્વરૂપે જોવા મળે છે. આયનીકરણ એન્થાલ્પી એક જ રેન્જની જોવા મળે છે, સમાન પ્રકારની જોવા મળે છે. ધાતુ સાથેની પ્રક્રિયા પણ એ સમાન રીતે કરતા હોવાથી એનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હોવું જોઈએ? 17મા સમૂહમાં હોવું જોઈએ. પણ જેમ સપોર્ટ કરવાવાળા મળે એમ વિરોધ પક્ષના નેતાઓ પણ હોઈ શકે, એટલે કે એનો વિરોધ પણ કરી શકે. તો કેટલાક લોકોએ એવો પણ વિરોધ કર્યો કે એને 17મા સમૂહમાં ન મૂકવું જોઈએ. ન શું કામ મૂકવું જોઈએ? એની પાછળના કેટલાક કારણો જોઈએ. સૌથી પહેલું, હાઇડ્રોજન જે છે એ રંગવિહીન છે, મતલબ એને પર્ટિક્યુલર કોઈ કલર નથી. જ્યારે હેલોજન છે એ મોટા ભાગના બધા રંગીન છે.
રંગીન મિજાજી છે બધા, કલર વાળા તમને હેલોજન છે એ જનરલી જોવા મળે. બીજી વાત કે જનરલી હાઇડ્રોજન છે એ રિડક્શન કરતા છે, આપણે હમણાં ડિસ્કશન કરી ભાઈ પ્રબળ, બરાબર. જ્યારે હેલોજન છે એ બધા કેવા છે? ઓક્સિડેશન કરતા છે. કેવા છે? ઓક્સિડેશન કરતા. આ રિડક્શન કરતા છે એટલે આ નબળો ઓક્સિડેશન કરતા હોય, આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આ નિર્બળ રિડક્શન કરતા હોય. બે ઊંધું છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ બદલાય છે. આઈડિયા આવે છે? બીજું કે હાઇડ્રોજન જ્યારે ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે જનરલી શું બનાવે છે? H2O. H2O2 બને, H2O બનાવે છે, બરાબર. તો આવા પ્રકારનો જે ઓક્સાઇડ હોય છે એ સામાન્ય રીતે ઉભયધર્મી હોય છે. કેવો હોય છે? આ ઉભયધર્મી છે મિત્રો. આમ તો તટસ્થ કહી શકે, એસિડ અને બેઝ બે સાથે પ્રક્રિયા કરી શકે. એસિડ સાથે પ્રક્રિયા કરે તો બેઝ બને અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો એસિડિક બનતો હોય. ઉભયધર્મી પ્રકારનો એ ઓક્સાઇડ બનાવતો હોય. જ્યારે આનો ઓક્સાઇડ જે હોય જનરલી, દાખલા તરીકે Cl2O7 છે, આવો એક ઓક્સાઇડ છે જે પોતે સ્વભાવમાં એસિડિક છે. કેવો છે? આ એસિડિક છે. ઇન શોર્ટ, બંને રંગમાં અલગ પડે છે. આ રંગવિહીન છે, ઓલો રંગીન છે. આ રિડક્શન કરતા છે, પહેલો ઓક્સિડેશન કરતા છે. આ ઉભયધર્મી હોય છે જનરલી. અને આ કેવા હોય છે આના ઓક્સાઇડ? તો કે એસિડિક હોય. HClO3 છે, HClO5 છે, HClO, આ બધા જ પ્રકારના ઓક્સાઇડ છે એ જનરલી એસિડિક પ્રકારના હોય. તો મોટા ભાગના હાઇડ્રોજન અને હેલોજનના ગુણધર્મોમાં આપણે કોન્ટ્રાવર્સરી જોઈ. આ કારણોસર કેટલાક લોકોએ ના પાડી, કેટલાક વિદ્વાનોએ ના પાડી કે એને 17મા સમૂહમાં ન મુકાય. હવે પ્રશ્ન આવીને એવું ભર્યો કે પહેલા સમૂહમાં મૂકો, 17મા સમૂહમાં મૂકો. મને પૂછ્યું હોત તો કહેત કે કાંટા છાપા ઉડાડી નાખો, રાઈટ. પણ મિત્રો, આ કારણોસર જ હાઇડ્રોજન જે છે એને એક અલગથી આવર્ત કોષ્ટકની અંદર સ્થાન મળ્યું છે. તમે આવર્ત કોષ્ટકમાં જુઓ, હાઇડ્રોજનને નથી પ્રથમ સમૂહમાં મૂક્યો કે નથી 17મા સમૂહમાં મૂક્યો, એનું એક અલગથી સ્થાન છે, વિશિષ્ટ સ્થાન છે. એટલે હાઇડ્રોજનને જનરલી આવર્ત કોષ્ટકમાં એક અલગથી સ્થાન મળે છે. પણ એનો પરમાણુ ક્રમાંક, પરમાણુ દળ એ બધું જ નિશ્ચિત છે, બરાબર. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. ઓકે મિત્રો, હવે હાઇડ્રોજનના પ્રકાર આપણે સમજવા છે. હાઇડ્રોજનના પ્રકાર, પ્રશ્ન થાય કે સાહેબ હાઇડ્રોજનના પ્રકાર એટલે શું? સમજાવું. એક ઓક્સિડેશન અવસ્થાને આધારે આપણે એના પ્રકારો સમજશું. દાખલા તરીકે સામાન્ય રીતે હાઇડ્રોજનમાંથી જ્યારે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, મુક્ત થાય એનો મતલબ કે અહીંયા આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ બનતી હોય. અને આવા કેસની અંદર હાઇડ્રોજન H+ એટલે પ્રોટોનના સ્વરૂપમાં મુક્ત થાય. એનો મતલબ કે આમાં ફક્ત એક જ પ્રોટોન હશે, ન્યુટ્રોન તો પહેલેથી 0 હતો અને ઇલેક્ટ્રોન હવે કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આખી ઓક્સિડેશનની અવસ્થા થઈ. આ જ H+ આયન જ્યારે પાણીની અંદર જશે ત્યારે એ એક પ્રકારનો H3O+, જેને આપણે હાઇડ્રોનિયમ આયન છે એ કહેતા હોય છે, બરાબર. તો આવો H+ આયન છે એ H3O+ ના સ્વરૂપમાં પણ તમને જોવા મળે. આ એની ઓક્સિડેશન અવસ્થાને આધારે આપણે એને કહ્યું. આને જલીય અવસ્થામાં પ્રોટોનની અવસ્થા પણ બોલાય છે, જે તમે 10મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છો. મિત્રો, આ જ રીતે જો હું ઓક્સિડેશન અવસ્થાને સ્વરૂપમાં આપું તો એનો મતલબ એમ થયો કે આ જ હાઇડ્રોજનની અંદર જો હું એક ઇલેક્ટ્રોન એડ કરું તો એ H- ના સ્વરૂપમાં બને. તો આવા કેસની અંદર એમાં પ્રોટોન તો ઓલરેડી એક હશે જ, ઇલેક્ટ્રોન છે એ એકના બદલે 2 થઈ જાય અને ન્યુટ્રોન કેટલા થઈ જાય? 0 થઈ જાય, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું રિડક્શન થાય છે. શું થાય છે? રિડક્શન થાય છે. જનરલી આ એક બાબત સમજવાની એ છે
કે જ્યારે એ અહીંયા જોડાય છે ત્યારે હાઇડ્રાઇડના સ્વરૂપમાં જોડાય છે. શેના સ્વરૂપમાં જોડાય? હાઇડ્રાઇડમાં. એટલે અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા -1 થઈ, અહીંયા તમે એની ઓક્સિડેશન અવસ્થા જુઓ તો +1 સ્વરૂપમાં થઈ. અને ત્રીજું કે જ્યારે સામાન્ય રીતે હાઇડ્રોજન છે એ કુદરતમાંથી મળતો હોય ત્યારે H અને H બે જોડાઈ અને H2 અણુના સ્વરૂપમાં છે મળતા હોય. બરાબર? આવા કેસની અંદર H2 અણુના સ્વરૂપમાં હોય. સામાન્ય રીતે જ્યારે H2 જે છે એને ગરમ કરવામાં આવે અથવા તો એને ગરમી આપવામાં આવે ત્યારે એનું ડિસએસોસિએશન મતલબ કે એનું વિભાજન થતું હોય, મતલબ કે વિયોજિત સ્વરૂપમાં મળતો હોય. બરાબર? એટલે આને તમે 2H ના સ્વરૂપમાં પણ લખી શકો. આમ હાઇડ્રોજનના ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે તમને જુદા જુદા 3 પ્રકાર જોઈ શકાય. એ ઉપરાંત એક બહુ જ અગત્યની ડિસ્કશન આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત અહીંયા જે હું ડિસ્કશન કરું છું એ ટેક્સ્ટબુકમાં ક્યાંય મેન્શન નથી કરી, આપી નથી, પણ આને રિલેટેડ જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. હાઇડ્રોજનનો જેમ આપણે ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે જેમ પ્રકાર પાડ્યો એમ હાઇડ્રોજનનો એક પ્રકાર છે એ એના કેન્દ્રીય એટલે કે એના ન્યુક્લિયસ ને ધ્યાનમાં રાખીને પણ એના પ્રકાર પડતા હોય. સામાન્ય રીતે જે H2 અણુ બને છે, બે H એકબીજા સાથે જોડાઈને, બરાબર, એ બંનેની અંદર એના ન્યુક્લિયસની અંદર જોવા મળતી વિવિધતા હોય એના આધારે પણ એના બે ભાગ પાડી શકાય અથવા તો એના બે પ્રકાર પાડી શકાય. આપણે સ્ટ્રક્ચર ઓફ એટમની અંદર છેલ્લે જે પાઉલિંગનો એક માપક્રમ હતો અથવા તો પાઉલિંગનો એક નિયમ ભણ્યા હતા કે જ્યારે બે ઇલેક્ટ્રોન એક જ સ્તરમાં આવતા હોય, દાખલા તરીકે 1s ની અંદર આવતા હોય તો પહેલો ઇલેક્ટ્રોન છે એની સ્પિન છે એ દાખલા તરીકે ક્લોકવાઇઝ હોય તો બીજાની સ્પિન છે એ કેવી હોય છે? એન્ટી ક્લોકવાઇઝ. મતલબ કે બંને ઇલેક્ટ્રોન જ્યારે એક જ પેટા કક્ષકની અંદર એડ થાય અથવા તો અંદર રહેતા હોય ત્યારે બંનેની સ્પિન એકબીજાથી વિરુદ્ધ હોય. એક ઇલેક્ટ્રોન છે એ ક્લોકવાઇઝ ફરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન છે એ આમ એન્ટી ક્લોકવાઇઝ ફરતો હશે. આઈડિયા આવે છે? એક ક્લોકવાઇઝ હોય તો બીજો કેવો હશે? એન્ટી ક્લોકવાઇઝ હશે. એ ઇલેક્ટ્રોનની સ્પિન વિશે આપણે ભણ્યા હતા. અહીંયા હું ન્યુક્લિયસના સ્પિનની ડિસ્કશન કરીશ. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને H2 અણુ બનાવે ત્યારે આ H પરમાણુના કેન્દ્રમાં રહેલા અથવા તો H પરમાણુના જે પ્રોટોન છે અથવા તો પ્રોટોન કહેવાની, પ્રોટોન એટલે કહું છું ભાઈ કે તમે કેન્દ્રની અંદર ખાલી પ્રોટોન બોલશો તોય એક જ છે અને ન્યુક્લિયસ બોલશો તોય એમ જ છે. શું કામ? ન્યુટ્રોન તો છે જ નહીં. તો અહીંયા એનું ન્યુક્લિયસ જ એનું પ્રોટોન થયું ભાઈ, બે એક જ છે. જો બંને પ્રોટોનની સ્પિન ઇલેક્ટ્રોનની નહીં, બહુ સભાનતાથી બોલું છું, બંને હાઇડ્રોજનના જે બે હાઇડ્રોજન જોડાય છે એકબીજા સાથે, બે હાઇડ્રોજન જોડાય છે ત્યારે બંનેના હાઇડ્રોજનના પરમાણુમાં રહેલા પ્રોટોનની સ્પિન ક્લોકવાઇઝ અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય, એકની ક્લોકવાઇઝ હોય તો બીજાની કેવી હોય? એન્ટી ક્લોકવાઇઝ હોય. ઘણી વખત એવું બનશે કે બંને હાઇડ્રોજનની સ્પિન છે એ ક્લોકવાઇઝ ફરતી હોય અને બંને હાઇડ્રોજનની સ્પિન છે એમાં એકની ક્લોકવાઇઝ ફરતી હોય અને એકની છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોય. આને આધારે હાઇડ્રોજનના કેન્દ્રીય અથવા તો ન્યુક્લિયસના આધારે એના બે ભાગ પાડી શકાય. મિત્રો, પ્રોટોનની સ્પિનની ડિસ્કશન કરું છું હું, અહીંયા ઇલેક્ટ્રોનના સ્પિનની ડિસ્કશન નથી કરતો. તો બરોબર ધ્યાન રાખો કે બંને હાઇડ્રોજન પરમાણુ છે એના પ્રોટોન કહું, હું પ્રોટોન બોલું એટલે ન્યુક્લિયસ સમજી શકશો, અહીંયા તમે કહી શકશો. બરાબર? જો ન્યુક્લિયસ છે એની સ્પિન જે છે એટલે કે એની ફરવાની ધરી જે છે, બરાબર, એની સ્પિન ભ્રમણ જે છે એ સમાન પણ હોઈ શકે અને એનું જે સ્પિન ભ્રમણ જે છે, બરાબર, ફરવાનું જે છે એ એકબીજાથી વિરુદ્ધ પણ હોઈ શકે. મતલબ બે ક્લોકવાઇઝ ફરતી હોય અને આમાં કાં બે ક્લોકવાઇઝ ફરતી હોય કાં બે એન્ટી ક્લોકવાઇઝ હોય, બે સરખું જ ફરે, કાં બે ક્લોકવાઇઝ ને કાં બે એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે આમાં શું થાય? એક ક્લોકવાઇઝ હોય તો બીજી કેવી હશે? એન્ટી ક્લોકવાઇઝ.
જે હાઇડ્રોજનની અંદર બંને પરમાણુના પ્રોટોનની અથવા તો ન્યુક્લિયસની સ્પિન સમાન દિશામાં પરિભ્રમણ કરતી હોય, જો આ H2 અણુ છે, આ H2 અણુના 2H પરમાણુમાં જો સ્પિન જે છે એ તમને સમાન જોવા મળે, મતલબ કે બંને સરખી દિશામાં પરિભ્રમણ કરતી હોય, તો આવા હાઇડ્રોજનને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. કેવો કહેવાય? એને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. મતલબ તમે એની ન્યુક્લિયસની સ્પિન જુઓ તો તમને બે સરખી જોવા મળે, આઈધર બે ક્લોકવાઇઝ હોય, આઈધર બે એન્ટી ક્લોકવાઇઝ હોય. બરાબર? તો આની સ્પિન પરિભ્રમણ તમે જુઓ તો +1/2 જુઓ તો કેટલી થાય? ટોટલ +1 થાય. આઈધર બે એન્ટી ક્લોકવાઇઝ હોઈ શકે, પોસિબિલિટી છે. સમાન સ્પિન હોય તો એને કેવો હાઇડ્રોજન કહેવાય? ઓર્થો હાઇડ્રોજન કહેવાય. બરાબર? એનાથી વિરુદ્ધ જે હાઇડ્રોજન અણુની અંદર બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની અથવા તો ન્યુક્લિયસની અથવા તો પ્રોટોનની સ્પિન એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફરતી હોય, એક ક્લોકવાઇઝ ને એક એન્ટી ક્લોકવાઇઝ હોય, તો આવા હાઇડ્રોજનને પેરા હાઇડ્રોજન કહેવાય. કેવો હાઇડ્રોજન કહેવાય? એને પેરા હાઇડ્રોજન કહેવાય. મતલબ આની અંદર +1/2 +1/2 ટોટલ +1 થાય. આમાં કેવું થાય? એક +1/2 હોય, એક -1/2 હોય, એટલે ટોટલ કેવું થઈ જાય? 0. ન્યુક્લિયસની ટોટલ સ્પિન 0 થાય. અહીંયા ન્યુક્લિયસની ટોટલ સ્પિન કેટલી થાય? 1 થાય. તો કોને કયા હાઇડ્રોજનને ઓર્થો હાઇડ્રોજન કહેવાય ને કોને પેરા હાઇડ્રોજન કહેવાય ખબર પડવી જોઈએ. બરાબર? જેના પ્રોટોનની અથવા તો કેન્દ્રની સ્પિન સમાન દિશામાં હોય અને સ્પિન ભ્રમણ ટોટલ 1 થાય, એ ઓર્થો હશે. જેમાં એકબીજાથી વિરુદ્ધ સ્પિન હોય, પ્રોટોનની અથવા ન્યુક્લિયસની અથવા કેન્દ્રની, એને પેરા હાઇડ્રોજન કહી શકાય. હવે ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજનની વ્યાખ્યા સમજ્યા, એના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવી છે. શું કામ? કેમ કે એને રિલેટેડ જ પ્રશ્નો વધુ પૂછાય છે. યાદ રાખજો, કુદરતમાં મળતા ઓર્થો પેરાનું જે સંમિશ્રણ હોય છે, જનરલી આપણને જે હાઇડ્રોજન જોવા મળતો હોય અથવા તો આપણે જે હાઇડ્રોજનની ડિસ્કશન કરીએ છીએ એ ઓર્થો પેરાનું સંમિશ્રણ હોય છે, સંતુલિત સંમિશ્રણ હોય. સંતુલિત સંમિશ્રણ એટલે શું? તો કે ઓર્થો હાઇડ્રોજનમાંથી એ પેરા હાઇડ્રોજનની અંદર એ સતત રૂપાંતરણ થતો હોય અને પેરા હાઇડ્રોજનમાંથી ઓર્થો હાઇડ્રોજનની અંદર એ સતત રૂપાંતરણ થતો હોય. આમ સંતુલન જોવા મળે. સંતુલન જોવા મળતું હોવાથી આને સંતુલિત સંમિશ્રણ કહેવાય. ઓર્થોમાંથી સતત પેરામાં, પેરામાંથી સતત ઓર્થોમાં રૂપાંતરણ થયા કરતા હોય. સાહેબ, આવું શું કામ થાય? આનો આધાર તાપમાન ઉપર પણ હોય. બરાબર? વિવિધ તાપમાને તમને હાઇડ્રોજન છે એની પરિસ્થિતિ ઓર્થો અને કા પેરાની અંદર જોવા મળે. કઈ પરિસ્થિતિમાં ઓર્થો વધારે હોય, કઈ પરિસ્થિતિમાં પેરા વધારે હોય, એની આપણે ડિસ્કશન કરીએ. સામાન્ય રીતે 0 કેલ્વિન, કેટલા કેલ્વિન કીધું? 0 કેલ્વિન થી લઈ અને તમે 20 કેલ્વિન સુધી જાઓ તો એમાં તમને ફક્ત ને ફક્ત H2 ની અંદર, હાઇડ્રોજન અણુની અંદર માત્ર ને માત્ર પેરા હાઇડ્રોજન જ મળે. એમાં ઓર્થો હાઇડ્રોજન મળે જ નહીં. એટલે આમાં બધા હાઇડ્રોજન કેવા હશે? પેરા જ હશે. ઓર્થો એક પણ નહીં હોય. H2 એક તો અણુ નહીં હોય ને કુદરતમાં, ઘણા બધા હશે મિત્રો. એમાં કેટલાક ઓર્થો હશે ને કેટલાક કેવા હશે? પેરા હશે. તો મોટા ભાગે જે એનો પ્રમાણ નક્કી થાય એ તાપમાન ઉપરથી નક્કી થાય. જનરલી 0 કેલ્વિન થી લઈ અને 20 કેલ્વિન સુધી H2 ની અંદર બધા પેરા હાઇડ્રોજન મળે. એટલે પૂરેપૂરા શુદ્ધ પેરા હાઇડ્રોજન જોતો હોય ને તો મળી શકે, પણ ક્યારેય શુદ્ધ ઓર્થો હાઇડ્રોજન તમને પ્રાપ્ત ન થાય. બધા પેરા હાઇડ્રોજન હોય એવું શક્ય બની શકે. ક્યારે બને? આ તાપમાને બને. જેમ તાપમાન વધશે એમ ઈ પેરામાંથી ઓર્થોમાં રૂપાંતરણ થવા માંડે. જેમ તાપમાન વધે એમ પેરામાંથી એનું રૂપાંતરણ શેમાં થવા માંડે? ઓર્થોમાં રૂપાંતરણ થવા માંડે. એવું કહી શકાય કે જ્યારે હવાનું પ્રવાહીકરણ થાય એ જે તાપમાન હોય, આ તાપમાને તમે ઓર્થો અને
જે પેરા હાઇડ્રોજન છે એનો રેશિયો જુઓ તો 1:1 હોય, મતલબ બે જણા 50% છે એ તમને જોવા મળે. ક્યારે? જ્યારે હવાનું પ્રવાહીકરણ કરી શકાય એ તાપમાને. જો તાપમાન વધે તો કેટલું તાપમાન વધે? એટલે કે સામાન્ય રીતે ઓરડાના તાપમાને. ઓરડાનું તાપમાન એટલે મોટા ભાગે આપણે 25 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન કહી શકીએ, જે આ કુદરતી તાપમાન છે એ. બરાબર? તો આ તાપમાને, ઓરડાના તાપમાને જનરલી ઓર્થો અને પેરાનો રેશિયો છે એ તમને કેટલો જોવા મળે? 3:1. એટલે 75% ઓર્થો જોવા મળે અને 25% છે એ પેરા જોવા મળે. જો તાપમાન વધ્યું એમ ઓર્થોનું પ્રમાણ વધે છે. જેમ તાપમાન ઘટે એમ ઓર્થોમાંથી પેરામાં રૂપાંતરણ થાય ને તાપમાન વધે તો પેરામાંથી ઓર્થોમાં રૂપાંતરણ થાય. સંતુલિત સંમિશ્રણ છે. આઈડિયા આવે છે? હજી જો વધારે તાપમાન લઈ જાઓ, ખૂબ ઊંચા તાપમાને લઈ જાઓ, બરાબર, ખૂબ ઊંચા તાપમાને લઈ જાઓ તો પણ આ રેશિયોની અંદર બહુ ફેરફાર નહીં થાય. આ રેશિયો એઝ ઇટ ઇઝ જ રહેશે. 3:1 એટલે 75% જેમ 25%. મતલબ કે શુદ્ધ તમારે પેરા હાઇડ્રોજન જોતો હોય તો આ તાપમાને મળે, પણ ગમે એટલું તાપમાન વધારો તો તમને ઓર્થો હાઇડ્રોજન છે 75%થી વધારે નહીં મળે. આ ઓર્થો પેરાનો એક રેશિયો થયો. બરાબર? તો આ જે મૂળ મુદ્દો છે એ ઓર્થો અને પેરાનો એકબીજામાં રૂપાંતરણ, એકબીજામાં સતત સંતુલિત સંમિશ્રણ છે એ કેમ જોવા મળતું હોય એ આપણે અહીંયા ડિસ્કશન કરી. હવે બેયના થોડાક ગુણધર્મોની ડિસ્કશન કરું. ઓર્થોપેરાના થોડાક ગુણધર્મોની ડિસ્કશન કરીએ તો એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. એકબીજાની અંદર સામસામે એના ગુણધર્મો જોવા મળશે, પ્લસ પરીક્ષામાં પૂછાતા હોય. હવે જો હું ઓર્થોની ચર્ચા કરું, રાઈટ, તો જે ઓર્થો હાઇડ્રોજન છે એ પેરા હાઇડ્રોજન કરતાં વધારે સ્થાયી છે. સ્થાયીતાનો ક્રમ જુઓ તો ઓર્થો વધારે સ્થાયી છે અને પેરા ઓછો સ્થાયી છે. રીઝન એ છે કેમ કે નેચરલ કુદરતી તાપમાનની અંદર ઓર્થોનું અસ્તિત્વ વધારે હોય, 75% હોય, અને પેરાનું અસ્તિત્વ કેટલું હોય? ઓછું હોય. પણ જ્યારે ઉષ્મીય વાહકતાની વાત કરીએ, શેની વાત કરીએ? ઉષ્મીય વાહકતાની. આ સ્થાયીતાની ચર્ચા કરી. જો ઉષ્મીય વાહકતાની ચર્ચા કરું તો પેરા જે છે ને, પેરા, એની ઉષ્મીય વાહકતા ઓર્થો કરતાં વધારે છે. કેટલા ટકા વધારે છે? 50% વધારે છે. મતલબ પેરા હાઇડ્રોજન ઓર્થો હાઇડ્રોજનની સાપેક્ષમાં 50% વધુ ઉષ્મીય વાહકતા ધરાવે છે. આ બધા બોલવાના, આ એક એક શબ્દો યાદ એટલે રાખવાના કે આને રિલેટેડ પ્રશ્નો પૂછી શકાય. એક ડિસ્કશન મેં આગળ કરી કે જેમ તાપમાન વધશે એમ ઓર્થો પેરાના મિશ્રણમાં પેરામાંથી ઓર્થો તરફ છે એ રૂપાંતરણ થશે. તાપમાન ઘટશે તો પેરામાંથી ઓર્થોમાંથી પેરામાં રૂપાંતરણ થવાનું શરૂ થશે. એટલે તાપમાન એકબીજાને સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં થયું. રાઈટ? મેં કીધું એ પ્રમાણે શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવવો શક્ય છે, પરંતુ શુદ્ધ ઓર્થો હાઇડ્રોજન શક્ય નથી. કેમ કે ગમે એટલું તાપમાન મેળવો, પેરા 25% તમને મળશે. જ્યારે તાપમાન ખૂબ નીચું લઈ જાઓ છો ત્યારે ઓર્થો છે એ 0% થઈ શકે છે. બરાબર? ઓર્થો અને પેરા જે છે એના રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન છે, એમાં બહુ ફેરફાર નથી. એટલે એવું કહી શકાય કે ઓર્થો પેરાના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પણ ભૌતિક ગુણધર્મોમાં થોડો તફાવત તમને જોવા મળશે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે બે હાઇડ્રોજન તરીકે જ કામ કરે, ત્યારે ઓર્થો પેરા જોવાની જરૂરિયાત નથી, ત્યારે જજમેન્ટ લેવાની જરૂરિયાત નથી કયો ઓર્થો છે અને કયો પેરા. તો રાસાયણિક ગુણધર્મો સમાન, ભૌતિક ગુણધર્મોની અંદર તમને આ વિવિધતા છે જોવા મળશે. મિત્રો, આશા રાખું છું કે જ્યારે ઓર્થો પેરાનો પ્રશ્ન પૂછાય ત્યારે દરેક બાબતને ધ્યાનમાં રાખજો. આને રિલેટેડ કેટલાક પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને પૂછી પણ શકાય. રાઈટ? તો બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, એટલે બરોબર તૈયાર કરજો. નેક્સ્ટ આપણે જોતા જઈએ મિત્રો હાઇડ્રોજનના પ્રકારની અંદર કે હાઇડ્રોજનના સમસ્થાનિકો વાઇઝ એના પ્રકાર જોઈએ. રાઈટ? તો હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એ પ્રમાણે એના પ્રકારો જોઈએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સમસ્થાનિકની વ્યાખ્યા શું છે,
કે જે તત્વના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ દળ અલગ અલગ હોય, એને એકબીજાના સમસ્થાનિકો કહી શકાય. અથવા જે તત્વોની અંદર ન્યુટ્રોનની સંખ્યામાં વિવિધતા જોવા મળતી હોય, ફક્ત ન્યુટ્રોનની સંખ્યામાં વિવિધતા જોવા મળે, એને પણ આપણે એકબીજાના સમસ્થાનિક કહી શકીએ. તો હાઇડ્રોજનને ટોટલ 3 સમસ્થાનિક જોવા મળે છે. એના 3 આઇસોટોપ્સ છે. એક જે મુખ્ય વધારે પ્રમાણમાં હાઇડ્રોજન જોવા મળે છે કુદરતમાં, એ છે પ્રોટિયમ. રાઈટ? એમાં પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન 1 છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 0 છે. મિત્રો યાદ રાખો કે આના કેન્દ્રની અંદર એના ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યા કેટલી થાય? ફક્ત 1. ન્યુક્લિયોન્સની સંખ્યા ગણો તો 1 જ થાય, કેમ કે ન્યુટ્રોન 0 છે, ફક્ત પ્રોટોન હશે. હા, આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આ પણ 1 હશે, આ પણ 1 હશે, બેયની સંખ્યા 1 હશે. એ જ રીતે બીજો જે છે એ ડ્યુટેરિયમ છે. ડ્યુટેરિયમની અંદર પરમાણુ ક્રમાંક 1 હોય અને પરમાણુ દળ 2 હોય. મતલબ એમાં પ્રોટોન 1 હશે, ઇલેક્ટ્રોન પણ 1 હશે અને ન્યુટ્રોન પણ 1 હશે. ટોટલ ન્યુક્લિયોન્સની સંખ્યા ગણો તો 2 થાય, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ન્યુટ્રોન 1 છે, આમાં 0 છે. ન્યુક્લિયોન્સ કયો કે પરમાણુ દળ કયો, બે સેમ થશે. અને ત્રીજું જે છે એ છે ટ્રિટિયમ. ટ્રિટિયમ એ આમ ગણો તો આજે છે એ રેડિયો એક્ટિવ છે, નબળો રેડિયો એક્ટિવ છે. એની અંદરથી બીટા કક્ષાના એક બીટા કિરણો છે એની અંદરથી ઉદ્ભવતા હોય છે. તો આ જે ટ્રિટિયમ જે છે એની અંદર પરમાણુ દળ 3 છે, પરમાણુ ક્રમાંક 1 છે. ટ્રિટિયમની અંદર પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન પણ 1 છે, જ્યારે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા તમને 2 જોવા મળશે. આમ આના ન્યુક્લિયોન્સની સંખ્યા 3 જોવા મળશે. આવા વિવિધ પ્રશ્નો પૂછાતા હોય એટલે આ બધું બોલું છું. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, એમાં સૌથી વધારે પ્રમાણ પ્રોટિયમનું હોય, બીજા નંબર ઉપર ડ્યુટેરિયમ હોય અને ટ્રિટિયમ છે એ ભાગ્ય જોવા મળતો હોય, કેમ કે એ એક પ્રકારનો આમ ગણો તો એ રેડિયો એક્ટિવ છે, ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોય. બરાબર? એનું 12 પોઈન્ટ સમથિંગ વર્ષનું એનું અર્ધ આયુષ્ય કાળ છે એ તમને એમાં જોવા મળતું હોય. ન્યુટ્રોન વાઇઝ તમે જુઓ તો 0, 1 અને 2 એ પ્રમાણે તમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમને ભાગ પાડી શકો. એમાં સૌથી મુખ્ય સમસ્થાનિક છે એ પ્રોટિયમ છે, કેમ કે એનું પ્રમાણ સૌથી વધારે છે. જો પ્રોટિયમ અને ડ્યુટેરિયમ બંનેના અસ્તિત્વની ચર્ચા કરીએ અથવા તો બંનેની સાપેક્ષ ગણતરી કરીએ તો ડ્યુટેરિયમ છે એ કુદરતમાં 0.156% પ્રોટિયમની સાપેક્ષમાં મળતો હોય. જો પ્રોટિયમ છે એ પૂરેપૂરો મળતો હોય તો એના પ્રમાણમાં ગણોતા 0.0156% છે એ તમને જોવા મળે. મોટા ભાગે ડ્યુટેરિયમ છે એ એચડી સ્વરૂપે જોવા મળે. ભાઈ એચડી કેબલ વાળું નહીં. હાઇડ્રોજન એટલે પ્રોટિયમ અને બીજો ડી એટલે ડ્યુટેરિયમ. સામાન્ય રીતે પ્રોટિયમ છે એ HH ના સ્વરૂપમાં હોય, 2 પ્રોટિયમ જ હોય, જ્યારે ડ્યુટેરિયમ D2 ના સ્વરૂપમાં ઓછો હોય, મોટા ભાગે HD ના સ્વરૂપમાં વધારે જોવા મળતો હોય. ટ્રિટિયમ જ્યારે તમે ગણો તો એની સાંદ્રતા આમ ગણો તો ટ્રિટિયમની સાંદ્રતા વાઇઝ તમે ગણવા જાઓ તો આમ ગણો તો પરમાણુની સાપેક્ષમાં પ્રોટિયમની સાપેક્ષમાં એ 1018 સ્વરૂપમાં મળતો હોય. મતલબ કે આ 1018 સ્વરૂપે પ્રોટિયમ જ્યારે એટલા મળતા હોય ત્યારે ટ્રિટિયમ છે એ માંડ 1 મળતો હોય. એ જ રીતે તમે ઘણી વખત આવો પણ રેશિયો પૂછશે કે દાખલા તરીકે પ્રોટિયમ જે છે એને P થી પણ ઓળખાય. પ્રોટિયમ અને ડ્યુટેરિયમ આ બંનેનો રેશિયો તમે જુઓ તો જનરલી પ્રોટિયમ છે એ 6400 મળતા હોય ત્યારે ડ્યુટેરિયમ છે એ 1 મળતો હોય. આની પર્સન્ટેજ વાઇઝ આટલું છે, 10⁸ જેટલું મળતું હોય. કુદરતની અંદર પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ના રાસાયણિક ગુણધર્મો સમાન છે. શું કામ સમાન છે? કેમ કે બધામાં ઇલેક્ટ્રોન સમાન છે.
પણ એના ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે. શું કામ અલગ છે? કેમ કે એનું પરમાણુ દળ અલગ અલગ છે. એટલે તમને એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતાથી લઈ અને આવા બધા જુદા જુદા ભૌતિક ગુણધર્મોની અંદર વિવિધતા જોવા મળે. મિત્રો, સમસ્થાનિકને લઈને આવા ટકાવારીને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્ન પૂછાતા હોય. આને રિલેટેડ કંઈક મિક્સ પ્રશ્નો પણ પૂછી શકાય. એકાદ બે વખત એના ભૌતિક ગુણધર્મોને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે મિત્રો. સો એ પણ આપણે એક વખત જોઈ લેવા જોઈએ કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ભૌતિક ગુણધર્મો છે એ કેવા હોય. અહીંયા હું તમને કોષ્ટક બતાડું છું. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમની સાપેક્ષ બતાડી છે. પહેલા ભાગની અંદર તમને સાપેક્ષ પ્રચુરતા આપી છે. મતલબ કે કુદરતમાંથી એની મળી આવવાના ટકાવારી કેટલી હશે. જો પ્રોટિયમ છે એ મોટા ભાગે 99.98% મળી આવતો, એટલે મોટા ભાગે 100માંથી 99.98 પ્રોટિયમ મળતો હોય. 100H તમને હાઇડ્રોજન મળતા હોય તો એમાંથી 99.98 છે એ પ્રોટિયમ મળતા હોય. જ્યારે ડ્યુટેરિયમ છે 0.0156% વાઇઝ જ છે, અને ટ્રિટિયમ છે એ 10^15 થી લઈને 10^18 વચ્ચે માઇનસની વાત છે. 10^-15 થી 10^-18 વચ્ચે એ તમને મળતા હોય. પરમાણુય દળ આપણે સૌ જાણીએ છીએ. પ્રોટિયમ હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, આમ ગણો તો 1.008, ડ્યુટેરિયમનું ગણો તો 2.014 છે અને ટ્રિટિયમનું ગણો તો 3.016 છે. જો પરમાણુ દળ અલગ અલગ છે. ગલન બિંદુમાં પણ ફેરફાર છે. પ્રોટિયમનું ઓછું, ડ્યુટેરિયમનું એના કરતાં વધારે, ટ્રિટિયમનું એના કરતાં વધારે. આંકડાઓ ગોખવાના નથી, ક્રમ યાદ રાખજો. ઉત્કલન બિંદુમાં પણ તફાવત છે. જુઓ તમે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ. જેમ પરમાણુ દળ વધે છે એમ એના ગુણધર્મોમાં તફાવત જોવા મળે. ઘનતામાં પણ તફાવત છે. જો 0.09, 0.18, 0.27 એવી એની ઘનતામાં તમને તફાવત જોવા મળે. બંધ વિયોજન એન્થાલ્પીમાં પણ થોડો ફેરફાર છે. ત્રીજા પોર્શનની અંદર એટલે નથી આપ્યું ટ્રિટિયમમાં કે રેડિયો એક્ટિવ છે. આયનીકરણ ત્રિજ્યા છે એ જનરલી પ્રોટિયમની જ જોવા મળતી હોય. એનું રીઝન છે કે ડ્યુટેરિયમ છે એનું પ્રમાણ ખૂબ ઓછું હોય. બરાબર, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, સહસંયોજક ત્રિજ્યા, આ બધું પ્રોટિયમના જ તમને મૂલ્ય મળશે. અને જે આયનીકરણ એન્થાલ્પી છે એ પ્રોટિયમની જ ગણાય છે. બરાબર, તો આ બધા મૂલ્યો છે એનો ક્રમ તમે જસ્ટ યાદ રાખો. આંકડાઓ ગોખવાની બદલે જસ્ટ શું યાદ રાખવાનું કે કોણ વધારે છે. પણ કોમન વસ્તુ છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ આમ ક્રમશઃ તમને જોવા મળશે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, ગલન એન્થાલ્પી, બરાબર, આ બધા જ મૂલ્ય તમને છે એમાં વધતા ક્રમમાં મળશે. બરાબર, તો આ ત્રણેયની સાપેક્ષ બાબતો છે યાદ રાખજો. હાઇડ્રોજનમાં સમસ્થાનિકો 3 કીધા, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આને રિલેટેડ જેટલી માહિતી છે, મેટર છે, એ એક વખત તમારે શાંતિથી જોઈ લેવી જોઈએ, વાંચવી જોઈએ અને બરાબર એને સરખી રીતે તૈયાર કરી નાખવી જોઈએ. રાઈટ. હવે જે મિત્રો આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ હાઇડ્રોજન જે છે એને કઈ રીતે બનાવી શકાય અને કઈ રીતે કુદરતમાંથી તો મળે જ છે, પણ લેબોરેટરીમાં અથવા તો ઉદ્યોગની દ્રષ્ટિએ જુઓ તો હાઇડ્રોજનની બનાવટ કેટલી રીતે થાય ને કઈ રીતે થાય એની ડિસ્કશન કરીએ. મિત્રો, એક નાનકડો ટોપિકની આપણે ડિસ્કશન કરીએ. એ પછી આપણે હાઇડ્રોજનના ઉત્પાદન એટલે કે એની બનાવટની આપણે ડિસ્કશન કરશું. એમાં જે આપણે ચર્ચા કરવી છે એ છે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોની. સામાન્ય રીતે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે, મતલબ હાઇડ્રોજનની લાક્ષણિકતા કેવી હોય. તો પહેલું યાદ રાખો કે એ રંગવિહીન છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા. મતલબ હેલોજનની જેમ એમાં કોઈ રંગ નથી. બરાબર. બીજું, એ ગંધવિહીન છે, મતલબ કે એની કોઈ પર્ટિક્યુલર વાસ નથી. વાસવિહીન છે, મતલબ એને કોઈ પર્ટિક્યુલર વાસ નથી હોતી. અને ત્રીજું કે એ સ્વાદવિહીન છે. સ્વાદવિહીન છે મતલબ એનો કોઈ પર્ટિક્યુલર સ્વાદ નથી. રાઈટ. રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન. મતલબ હવામાં જો એ હોય, આપણા શ્વાસોશ્વાસમાં આવી ગયો હોય તો આપણને ખબર પણ ન પડે. મતલબ એને કોઈ ગંધેય નથી, રંગેય નથી અને સ્વાદ પણ નથી. બીજું, એ હવા કરતાં હલકો છે.
હવા કરતાં કેવો છે? હલકો છે, મતલબ એ હવાની સાપેક્ષમાં ગણો તો એનું સ્તર નીચે હોય છે. એક સૌથી અગત્યની વસ્તુ એ છે, જે હું અહીંયા જે ભૌતિક ગુણધર્મો આપું છું ને મિત્રો, એ થોડા વધારે આપું છું ટેક્સ્ટબુક કરતાં, યાદ રાખજો. એની બાષ્પ ઘનતા તમે ગણો તો એ 1 છે. આને ગુણ્યા તમે 2 કરો એટલે એનું આણ્વીય દળ મળે. તો H2 ની વાત છે. અહીંયા હું હાઇડ્રોજન લખ્યું છે તો H2 વાયુની ડિસ્કશન કરું છું, આટલું ધ્યાન રાખજો. બરાબર. બાષ્પ ઘનતા 1 છે એટલે એનું આણ્વીય દળ 2 જ થાય, કેમ કે 2 ગુણ્યા બાષ્પ ઘનતા કરો તો શું મળતું હોય? આણ્વીય દળ. ચોથું, એ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. ઘણી વખત બેઠા બેઠા ભૌતિક ગુણધર્મો પૂછી નાખે, હમણાં ડિસ્કશન કરીશ MCQ માં એટલે આઈડિયા આવશે. પાંચમું, એ દહનશીલ વાયુ છે, મતલબ કે સળગી ઉઠે એવો વાયુ છે. એને સળગાવો તો સળગી ઉઠે એવો વાયુ છે. રાઈટ. બીજું, આપણે મેઇન 5 ગુણધર્મોની ચર્ચા કરી. રંગવિહીન, ગંધવિહીન, વાસવિહીન. બરાબર. હવા કરતાં હલકો છે, બાષ્પ ઘનતા 1 છે, પાણીમાં અદ્રાવ્ય છે અને દહનશીલ છે. આ ઉપરાંત જો તમે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે ચેક કરો તો એ તમને કેવું મળશે? 0 મળશે. બરાબર. આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 0 વોલ્ટ મળે. આપણે જાણીએ છીએ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ભણ્યા છીએ કે આને આધારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંય આવશે તમારે, અને એના ઉપરથી નક્કી થતું હોય છે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કઈ રીતે નક્કી થાય, સાપેક્ષ મૂલ્ય નક્કી થતું હોય અહીંયાથી. બરાબર. તો આ છઠ્ઠો ગુણધર્મ. સાતમો, એ બિનઝેરી વાયુ છે, મતલબ કે કોઈ હાનિકારક નથી. શ્વાસોશ્વાસમાં આવી ગયો હોય તો એનાથી કોઈ આપણને ઝેર ટાઈપની કોઈ અસર છે એ થતી નથી. આગળ આપણે કીધું એ પ્રમાણે કે થોડો વિસ્ફોટક પ્રકારનો ધડાકા કરી શકે એવા પ્રકારનો વાયુ છે, અને આપણે જાણીએ છીએ કે આની વિદ્યુત ઋણતા જે છે એ 2.1 જેટલી છે પાવલિંગના માપક્રમ પ્રમાણે. અગત્યના ગુણધર્મોની અંદર રંગવિહીન, ગંધવિહીન, વાસવી એટલે કે સ્વાદવિહીન, હવા કરતા હલકો, બાષ્પ ઘનતા 1, પાણીમાં અદ્રાવ્ય, યાદ રાખતા જજો, દહનશીલ, વિસ્ફોટક, બિનઝેરી, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું મળે છે આપણને? 2.1. તો આ દરેક ગુણધર્મો છે એ હાઇડ્રોજન વાયુના અહીંયા આપણને જોવા મળે છે. હવે જે અત્યાર સુધી મેં ટોપિક ચલાવ્યા, બધા મુદ્દાઓની ચર્ચા કરી, એને રિલેટેડ થોડાક MCQની હું અહીંયા તમારી સાથે ડિસ્કશન કરી લઉં. પછી આપણે જરૂર પડશે તો આવતા લેક્ચરે આપણે એના બનાવટ જે છે હાઇડ્રોજનની એ આપણે જોવા જશું. રાઈટ. તો એક પછી એક આપણે એના MCQની થોડી ચર્ચા કરતા જઈએ. અહીંયા બોર્ડની અંદર એક આપેલો પ્રશ્ન છે, ટ્રિટિયમ અને પ્રોટિયમ તેના પરમાણુઓનું સાપેક્ષ પ્રમાણ કેટલું હોય છે? મિત્રો આમાં જવાબ આવે છે 1:10⁻17 જેટલું પ્રમાણ છે. એ જૂની ટેક્સ્ટબુકમાં આપ્યું હતું, એ કરેક્શન છે, એટલે એનો ખરેખર અત્યારનો જવાબ આવશે 1:1018 જેટલું છે એનું પ્રમાણ તમને જોવા મળે. આ બોર્ડનું 2011ના વખતનો સમયનો પ્રશ્ન પૂછાયેલો છે, જે તે સમયનો એટલે આપ્યો છે. એક્ઝેક્ટ આંકડો છે 1:1018. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોતા જઈએ તો એક પ્રશ્ન આપણને આપ્યો છે, નીચેનામાંથી કયો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે? હવે દેખાય ત્રણેય જેવા, પણ સમસ્થાનિક કયો છે? તો પરમાણુ ક્રમાંક 1 હોય અને પરમાણુ દળ 1 હોય, કા પરમાણુ દળ 2 હોય, કા પરમાણુ દળ 3 હોય, પણ ક્રમ તો એક જ હોવો જોઈએ. એવા 2 ઓપ્શન વધ્યા, B અને D. પણ જો દળ ક્યારેય 0 નહીં હોય, એટલે B ઓપ્શન છે એ સાચો છે, ડ્યુટેરિયમ. બરાબર. ટ્રિટિયમ હોઈ શકે ઉપર 3 હોય તો. ત્યાર પછી એક નીટમાં પૂછાયેલો પ્રશ્ન આપ્યો છે, નીચેનામાંથી કયું વિધાન હાઇડ્રોજન માટે ખોટું છે? હાઇડ્રોજન ક્યારેય પણ આયોનિક સંયોજનમાં ધન આયન તરીકે હોતો નથી. આયોનિક સંયોજનમાં જનરલી એ ઋણ આયન તરીકે હોઈ શકે. જ્યારે મોટાભાગે ધાતુના હાઇડ્રાઇડ બનતા હોય
ત્યારે ધાતુ છે ઇલેક્ટ્રોન આપતું હોય અને હાઇડ્રોજન મેળવી શકતું હોય. બરાબર છે. નેક્સ્ટ તમને આપ્યું છે દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયન H3O+ ના મુક્ત સ્વરૂપે હોય. સાચું છે. હાઇડ્રોજન ક્યારે પણ રિડક્શન કરતા હોતો નથી. હાઇડ્રોજન 3 સમસ્થાનિકો પૈકી સૌથી વધારે સામાન્ય ટ્રિટિયમ છે. બે વિધાન ખોટા છે. બરાબર. હાઇડ્રોજન ક્યારે પણ રિડક્શન કરતા હોતો નથી. જનરલી રિડક્શન કરતા હોય છે, ઓક્સિડેશન કરતા હોતો નથી. બરાબર. અને ટ્રિટિયમ છે એ સામાન્ય રીતે ન હોય, પ્રોટિયમના સ્વરૂપમાં વધારે જોવા મળતું હોય. બરાબર. બે ઓપ્શન છે એ હોઈ શકે. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જઈએ તો એક પ્રશ્ન આપણને છઠ્ઠો આપ્યો છે, જેઈમાંનો પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી ડાયહાઇડ્રોજનનો કયો ભૌતિક ગુણધર્મ ખોટો છે? 2015 ઓનલાઈનમાં પૂછાયેલો પ્રશ્ન. ભૌતિક ગુણધર્મોમાંથી પ્રશ્ન પૂછાણો, હમણાં જ ડિસ્કશન કરી. રંગવિહીન તો છે, ગંધવિહીન છે, સ્વાદવિહીન છે. ત્રણેય ગુણધર્મો સાચા છે. સળગી ન શકે તેવો, સળગી શકે તેવો છે, વિસ્ફોટક છે, દહનશીલ છે. બરાબર. એટલે ડી ખોટું છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન એક આપણને એનસીઈઆરટી એક્ઝામ્પલરમાંથી આપણે જોઈએ. હાઇડ્રોજનની હેલોજન સાથેની મોટા ભાગની સામ્યતા માટે નીચે દર્શાવેલું જે વિધાન આપ્યું છે એમાં મુખ્ય પરિબળ જવાબદાર કયું ગણાશે? તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ હોવાથી, બરાબર, એ ધાતુ સાથે આવશે. એક ઇલેક્ટ્રોન મેળવીને સમૃદ્ધ કોષ રચના એટલે પૂર્ણ કોષ રચના બનાવવાથી સ્થિરતા પ્રાપ્ત કરવાની વૃત્તિ હોવાથી એને સામ્ય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય હોવાથી, કદ ઓછું હોવાથી કયું આવશે? બી ઓપ્શન. એક ઇલેક્ટ્રોન મેળવી અને સમૃદ્ધ કોષ રચના એટલે કે પૂર્ણ કોષ રચના બનાવવાની સ્થિરતા પ્રાપ્ત કરવાની વૃત્તિ હોવાથી. આપણે ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે એની ડિસ્કશન જોઈ હતી. બરાબર છે. તો મિત્રો અહીંયા સુધી આપણે જે પ્રશ્નોની ડિસ્કશન કરી છે, અહીંયા સુધી જે આપણે મુદ્દાઓની ડિસ્કશન કરી છે બહુ અગત્યની છે. ઇઝી છે. એક જ વખત ખાલી જસ્ટ રીડ કરી નાખો, વાંચી નાખો અને તૈયાર કરી નાખો તો હાઇડ્રોજનનો આઈ થિંક આ પોર્શન એવો છે કે બીજી વખત બહુ તૈયારી કરવાની જરૂર નહીં પડે. એનો તમારી રીતે એક યાદ રાખવાનો ક્રમ પકડી લ્યો અને આગળ વધો એટલે કામ પતી ગયું. આમાં અગત્યનો મુદ્દો ખાસ ઓર્થોપેરા હાઇડ્રોજન વાળો મુદ્દો છે, એને બરોબર ક્લિયર કરજો. એને રિલેટેડ ઘણા પ્રશ્નો હોય, ભૌતિક ગુણધર્મોમાંથી પણ પ્રશ્નો હોય અને સમસ્થાનિકમાંથી. આ ક્રમ આપ્યો છે, બરાબર તૈયાર કરજો. મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરી હતી કોમન, જેમાં હાઇડ્રોજનનો સામાન્ય પરિચય આપ્યો હતો, હાઇડ્રોજનના પ્રકારની ડિસ્કશન કરી હતી, હાઇડ્રોજનના સમસ્થાનિકોની ડિસ્કશન કરી હતી અને લાસ્ટ પાર્ટની અંદર હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોની સાથે સાથે થોડા ઘણા એમસીક્યુની આપણે ડિસ્કશન કરી હતી. મેં લાસ્ટ લેક્ચરમાં એવું પણ કીધું હતું કે હવે આપણે હાઇડ્રોજન વાયુ, જેને આપણે ડાયહાઇડ્રોજન કહેશું, H2 વાયુ જે છે, રાઈટ, ડાયહાઇડ્રોજન વાયુ છે, એની આપણે બનાવટ એટલે કે એની પ્રિપરેશન છે એ આપણે જોવી છે. મિત્રો આને રિલેટેડ ક્યારેક પ્રશ્નો પૂછાતા હોય છે, ઇનડાયરેક્ટલી આના પ્રશ્નો પૂછાઈ પણ ચૂક્યા છે. ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ કરવી હોય તો અહીંયા સૌથી પહેલું આપણે એને પ્રયોગશાળાની અંદર કેમ ડાયહાઇડ્રોજન બનતો હોય એની આપણે જનરલી ડિસ્કશન કરીએ. ટૂંકમાં યાદ રાખવાનું છે, આપણે ક્યાંય લેખિતમાં લખવાનું નથી. 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર છે એટલે. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે જો દાણાદાર ઝિંક હોય, રાઈટ, એની પ્રક્રિયા સામાન્ય રીતે એસિડ સાથે થાય, અથવા તો અહીંયા હું કહી શકીશ કે HCl અથવા તો H2SO4 જેવા એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આમાંથી ડાયહાઇડ્રોજન વાયુ છે એ જનરલી ઉત્પન્ન થતો હોય. અહીંયા આપણે આવું લખી શકશું કે Zn જે પોતે દાણાદાર ઝિંક હશે, રાઈટ, સોલિડ ફોર્મમાં છે, એની પ્રક્રિયા HCl સાથે થાય. ટેક્સ્ટબુકમાં ખાલી આવું આપ્યું હશે, H+ આયન, જેને પ્રોટોન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, રાઈટ. તો સામેના ભાગની અંદરથી અહીંયા તમને બેલેન્સ કરવા માટે ZnCl2 અને H2 વાયુ જે છે એ મુક્ત થતો હશે.
તો આ પ્રક્રિયાની અંદર ડાયહાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય. માની લ્યો કે Zn જે છે બરાબર સોલિડ ફોર્મમાં એની H2SO4 સાથે પ્રક્રિયા થાય, આવું પણ લખી શકાય. બરાબર, અહીંયા એક HCl હતો એટલે H લખ્યું છે, અહીંયા 2, એને બેલેન્સ કરી શકશે. તો સામાન્ય રીતે ZnSO4 ઝિંક સલ્ફેટ બનતો હોય અને આની સાથે સાથે અહીંયા H2 વાયુ છે એ મુક્ત થતો હશે. તો દાણાદાર ઝિંકની પ્રક્રિયા એસિડ સાથે કરવાથી સૌથી પહેલા તો સામાન્ય રીતે શું બનતું હોય છે? H2 વાયુ છે એ મુક્ત થતો હોય. સામાન્ય સંજોગોમાં Mg સાથે પણ HCl ની પ્રક્રિયા થાય તો પણ આવું બની શકે છે. MgCl2 બેલેન્સ કરી દઉં અને એની સાથે સાથે H2 વાયુ છે એ મુક્ત થતો હોય. સામાન્ય રીતે કોઈ એસિડ જે હોય એની પ્રક્રિયા ધાતુ સાથે થતી હોય, રાઈટ, જે પ્રથમ સમૂહની ધાતુ કરતાં સહેજ ઓછી સક્રિય હોય એની સાથે જનરલી જ્યારે પ્રક્રિયા થતી હોય, ઝિંક છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, આઈધર તમને કહી શકું આયન છે, એની સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે H2 વાયુ છે એ પ્રક્રિયાની અંદરથી મુક્ત થતો હોય. તો આ એક સામાન્ય હાઇડ્રોજન વાયુની બનાવટ થઈ, એક પહેલી બનાવટ છે એ આપણે અહીંયા સમજાવી. પ્રયોગશાળાની અંદર જો તમે ઝિંકની સાથે માની લ્યો કે HCl કે H2SO4 ની પ્રક્રિયા ન કરો, પણ અહીંયા જે તમે એસિડ લ્યો છો એ ફરજિયાત મંદ લેવું પડશે, એટલે કે મંદ HCl અથવા તો મંદ H2SO4. એ જ રીતે જો તમે ઝિંકની પ્રક્રિયા છે બરાબર એ આલ્કલી ધાતુ નથી કહેતો, આલ્કલી એટલે કે આપણે જેને બેઝ કહીએ છીએ, બરાબર. સામાન્ય સંજોગોમાં હું એને NaOH છે અથવા તો આવો કોઈ પણ બેઝ છે એની સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પણ એ ડાયહાઇડ્રોજન છે એ છૂટો પાડી શકે. 10મા ધોરણમાં એક પ્રક્રિયા આવતી હતી તમારે કે ઝિંકની સાથે જ્યારે NaOH ની પ્રક્રિયા કરો, તમારે 10મા ધોરણમાં આવી એક પ્રક્રિયા પણ કદાચ આવી હશે. તો સામેના ભાગમાં Zn, ઝિંકની સાથે Zn, બરાબર. હા, અહીંયા થોડો ફેરફાર કરીએ, તમારે 10મા ધોરણમાં આવી ગયું છે એ જ કહું છું. Na2ZnO, બરાબર, અને બેલેન્સ કરવા માટે તમારે અહીંયા મૂકવું પડશે 2. એની સાથે સાથે અહીંયા H2 છે એ છૂટું પડતું હોય. Na2ZnO જેને આપણે કહીએ છીએ સોડિયમ ઝિંકેટ. શું કહીએ છીએ આપણે એને? સોડિયમ ઝિંકેટ. તો મિત્રો Zn ની પ્રક્રિયા NaOH સાથે કરવાથી Na2ZnO2 જેને આપણે સોડિયમ ઝિંકેટ તરીકે ઓળખીએ છીએ એ અહીંયાથી છૂટો પડતો હોય. હવે આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જે તમે ઝિંકનો યુઝ કરો છો એ દાણાદાર હોવો જોઈએ, શુદ્ધ ઝિંક નહીં ચાલે, કેમ કે એના ઉપર કોઈ આવરણ ચડી જશે તો એ ઝડપથી પ્રક્રિયા નહીં કરી શકે. સેકન્ડ થિંગ કે શુદ્ધ ઝિંકનો ઉપયોગ કરશો તો મંદ H2SO4 સાથે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા થોડી ધીમી હોય છે, રાઈટ. તો એક પ્રયોગશાળાની અંદર બનાવટની અંદર કાં તો એસિડ સાથે પ્રક્રિયા કરી શકો અને કાં તો બેઝ જેને આપણે આલ્કલી કહીએ છીએ એની સાથે પ્રક્રિયા કરવાથી તમને ડાયહાઇડ્રોજન વાયુ છે અહીંયાથી છૂટો પડશે, રાઈટ. એક પ્રયોગશાળાની મેથડ તમને નેક્સ્ટ, પ્રયોગશાળા ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે જો ડાયહાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરવું હોય ઔદ્યોગિક ક્ષેત્રે, તો એના માટે શું કરવું? હવે ઔદ્યોગિક ક્ષેત્રે અને પ્રયોગશાળામાં તફાવત એટલો હોય કે ઔદ્યોગિક ક્ષેત્રે ડાયહાઇડ્રોજન બલ્કમાં એટલે કે પુષ્કળ પ્રમાણમાં જથ્થાની અંદર છે એ ઉત્પન્ન કરવાનું થાય. તો અહીંયા ઝિંક અને માની લો કે NaOH ની સાથે પ્રક્રિયા કરો અથવા તો HCl સાથે પ્રક્રિયા કરો તો એ ઔદ્યોગિક ક્ષેત્રે થોડું નુકસાન પણ જઈ શકે, કેમ કે ત્યાં ઇકોનોમિકલી પણ વિચારવું પડે. તો મોટાભાગે જે ઔદ્યોગિક ક્ષેત્રે હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન થાય છે એ ઇલેક્ટ્રોલિસિસ, જેને આપણે ગુજરાતીમાં વિદ્યુત વિભાજન કહીએ છીએ, એની મદદથી સામાન્ય રીતે થતું હોય.
જો આપણે ઔદ્યોગિક રીતે એનું ઉત્પાદન કરવું હોય અથવા તો વ્યાપારિક ધોરણે આપણે એનું ઉત્પાદન કરવું હોય તો શું કરવાનું? તો કે વિદ્યુત વિભાજન કરવાનું. સામાન્ય રીતે પાણી જે છે એને થોડું ઘણું એસિડિક બનાવવાનું, કા બેઝિક બનાવવાનું. એટલે એની અંદર થોડાક ટીપા છે એ HCl કે H2SO4 ના એડ કરી શકો, અથવા એની અંદર કોઈ બેઝ છે એ થોડું એડ કરો કે જેના કારણે પાણી છે એ કાં તો થોડું એસિડિક બનવું જોઈએ અને કાં તો થોડુંક બેઝિક બનવું જોઈએ. પછી પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અને એનું જ્યારે વિદ્યુત વિભાજન કરશો ત્યારે સામાન્ય રીતે એનોડ અને કેથોડ ઉપર તમને ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન છે એ છૂટો પડતો હોય. હાઇડ્રોજન છે એ વિદ્યુત ધન બનતો હોય એટલે કેથોડ ઉપર છૂટો પડશે અને ઓક્સિજન છે એ એનોડ ઉપર છૂટો પડશે. રાઈટ? તો પાણીનું શું કરીએ છીએ આપણે? વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન કરો. રાઈટ? અહીંયા મૂકું છું, વિદ્યુત વિભાજન કરવાનું. પાણીને થોડુંક એસિડિક અથવા તો થોડુંક ઘણું છે એ બેઝિક છે એ બનાવવું જોઈએ. બરાબર? અલ્પ માત્રામાં બનાવવાનું છે. એટલે અહીંયા આગળ તમને H2 અને O2 વાયુ છે એ અનુક્રમે છૂટો પડશે. આ કેથોડ ઉપર છૂટો પડે, આ એનોડ ઉપર છૂટો પડશે. તો ઔદ્યોગિક ક્ષેત્રે વિદ્યુત વિભાજન, પાણીનું સીધું વિદ્યુત વિભાજન કરવાથી ડાયહાઇડ્રોજન મળે. બીજી એક પદ્ધતિ છે કે નિકલના વિદ્યુત ધ્રુવ લેવાના. પહેલામાં પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવ લીધા હતા. બીજાની અંદર હું એમ કહું છું કે નિકલના વિદ્યુત ધ્રુવ લેવાના અને એમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ, જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડ, થોડું ઘણું ગરમ પણ હોવું જોઈએ. એટલે ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું જે જલીય દ્રાવણ હોય, એક્વિયસ સોલ્યુશન હોય, એનું ફરી પાછું વિદ્યુત વિભાજન કરવાનું. પણ અહીંયા જે તમે વિદ્યુત ધ્રુવ લીધા છે એ પ્લેટિનિયમના હશે. રાઈટ? હવે જે અહીંયા વિદ્યુત ધ્રુવ લ્યો છો એની અંદર તમારે શેના લેવાના છે? નિકલના વિદ્યુત ધ્રુવ લેવાના છે. અને નિકલના વિદ્યુત ધ્રુવની મદદથી જ્યારે ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું તમે વિદ્યુત વિભાજન કરશો તો એ સમયે પણ તમને ડાયહાઇડ્રોજન છે એ છૂટો પડે. આ જે ડાયહાઇડ્રોજન મળતો હોય ને મિત્રો, એ 99.99% કરતાં પણ વધારે શુદ્ધ હશે. ટેક્સ્ટબુકમાં 99.95 લખ્યું છે, તો આપણે એ પ્રમાણે જશું. બરાબર? એકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક 99.95% કરતાં પણ વધારે આ શુદ્ધ ડાયહાઇડ્રોજન છે એ તમને મળી શકતો હોય. તો એક મેથડ જે આપી એ પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવથી આપી. બીજી જે એક મેથડ આપી છે એ નિકલના વિદ્યુત ધ્રુવથી. પ્રશ્ન એવો પૂછાય કે 99.95% કરતાં પણ વધારે અતિશુદ્ધ ડાયહાઇડ્રોજન મેળવવા માટે આમાંથી કઈ પદ્ધતિ યોગ્ય છે? તો ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું. રાઈટ? આ કોમન પદ્ધતિ છે. આમાં પણ તમને ડાયહાઇડ્રોજન છે એમાંથી છૂટો પડતો હોય. આમાંય પુષ્કળ માત્રામાં ડાયહાઇડ્રોજન છે એ મળતો હોય. સૌથી વધારે માત્રામાં ડાયહાઇડ્રોજન છે એ અહીંયાથી મળતો હોય. વિદ્યુત વિભાજન કરવાથી ડાયહાઇડ્રોજનનું પ્રમાણ ઝાઝું મળે. આમાં અતિ શુદ્ધ ડાયહાઇડ્રોજન છે એ મળતો હોય. રાઈટ? એક ત્રીજી મેથડ આપું છું મિત્રો. ત્રીજી મેથડની અંદર એવું લખ્યું છે બ્રાઇનનું દ્રાવણ, જેને આપણે દરિયાનું પાણી પણ કહી શકીએ, ક્ષારવાળું પાણી કે જેની અંદર NaCl હોય. એનું જ્યારે વિદ્યુત વિભાજન કરશો ત્યારે વિદ્યુત વિભાજન છે એમાં સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન થાય અને એમાંથી સાથે સાથે ક્લોરીન વાયુ છે એ પણ મળતો હોય અને આડ પેદાશ તરીકે ડાયહાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય. અગેન કહું છું, શું કીધું મેં? બ્રાઇનનું દ્રાવણ. બ્રાઇનનું દ્રાવણ એટલે જેને આપણે શું કહીએ છીએ? દરિયાનું પાણી. રાઈટ? અથવા તો ક્ષારવાળું પાણી. આનું આપણે શું કરવાનું છે? વિદ્યુત વિભાજન કરવાનું છે. ખરેખર આ વિદ્યુત વિભાજનની અંદર તમને ડાયક્લોરીન એટલે કે ક્લોરીન વાયુ છે એ મળતો હોય. આ એની મુખ્ય પેદાશ છે, પણ બાય પ્રોડક્ટ તરીકે, ઉપપેદાશ તરીકે ડાયહાઇડ્રોજન વાયુ છે એ પણ એમાંથી છૂટો પડતો હોય. એટલે આ રીતે પણ ડાયહાઇડ્રોજન છે એ મેળવી શકાતું હોય. આની મિકેનિઝમ કેવી હોય, રિએક્શન મિકેનિઝમ આખી કેવી હોય એ તમને સમજાવું.
ખરેખર એનોડ અને કેથોડ ઉપર જ્યારે વિદ્યુત વિભાજન થતું હોય ત્યારે એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે ને કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને સામાન્ય રીતે ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય. હું તમને સમજાવું છું. અહીંયા એનોડ મૂકું છું તો એનોડ ઉપર જે છે એ ખરેખર આવું વિદ્યુત વિભાજન થાય. Cl માઇનસ આમાંથી બનતો હોય Cl2 અને 2 ઇલેક્ટ્રોન. અહીંયા હું બેલેન્સ કરી દઉં. બરાબર. આવી એક આખી પ્રક્રિયા એનોડ ઉપર થતી હોય જે ઓક્સિડેશનની હશે અને અહીંયા બનતી હોય કેથોડ ઉપર આ પાણીનું વિદ્યુત વિભાજન થતું હોય એટલે અહીંયા બનતી હોય H2O. સામેના ભાગમાં તમે જાઓ, હા, અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન જોઈએ કેથોડ ઉપર તો અહીંયા આપણને મળશે H2 પ્લસ OH માઇનસ. બરાબર. અને જો હું બેલેન્સ કરી દઉં તો અહીંયા મને મળી જશે 2. બરાબર. એટલે 2 ઓક્સિજન છે. હજી અહીંયા જો 2 મૂકી દઉં તો 2H, H2 2H, 4H થઈ ગયા. 4H ઓક્સિજન પતી ગયું. 2 ઇલેક્ટ્રોન 2 માઇનસ. તો આ આખી એનોડ અને કેથોડ ઉપર આપણને આવી પ્રક્રિયા મળતી હોય. એકંદરે આખી પ્રક્રિયા કેવી થતી હોય તો કે અહીંયાથી તમને NaCl છે છૂટો પડે. જો આવું બનતું હોય Na પ્લસ Cl માઇનસ. બરાબર. અને આની અંદર પડેલું હોય પાણી H2O. બરાબર. જેને આપણે 2H2O કહી શકીએ. જ્યારે આનું વિદ્યુત વિભાજન થાય મિત્રો ત્યારે આખું વિદ્યુત વિભાજન કેવું થશે? અહીંયા પણ હું 2 મૂકી દઉં એટલે 2 બની જશે. તો આખા વિદ્યુત વિભાજનની અંદર તમને મળશે 2Na પ્લસ જે દ્રાવણમાં ઓલરેડી પડ્યું હશે. બરાબર. એમાંથી ક્લોરીન વાયુ છે એ છૂટો પડ્યો હશે. બરાબર. ક્લોરીન વાયુ છૂટો પડ્યો હશે. સાથે સાથે H2 વાયુ છે એ પણ છૂટો પડ્યો હશે અને સાથે સાથે આ OH માઇનસ છે એ પણ પડ્યું હોય. બરાબર. આ આખું દ્રાવણની અંદર પડ્યું હોય. આ બંને જણા છે એમાંથી છૂટા પડશે. એકંદરે એનોડ ઉપર Cl2 અને કેથોડ ઉપર છે એ H2 વાયુ છે એ તમને મળતા હોય. બરાબર. આ જે બંને જે છે એ વાયુ સ્વરૂપે તમને મળતા હોય અને આ બંને એક્વિયસ દ્રાવણની અંદર એટલે કે પાણીના દ્રાવણની અંદર એઝ ઇટ ઇઝ પડ્યા હશે. આવી આખી એકંદરે પ્રક્રિયા છે એ તમને જોવા મળે. તો આ બ્રાઇનના દ્રાવણથી પણ એટલે કે દરિયાના પાણીનું પણ જ્યારે વિદ્યુત વિભાજન કરો ત્યારે ક્લોરીન વાયુ છે એ ક્યાં મળતો હશે? એનોડ ઉપર. અને H2 વાયુ છે એ ક્યાં મળે છે? કેથોડ ઉપર. આવી રીતે એનું વિદ્યુત વિભાજન કરવાથી પણ ઔદ્યોગિક ક્ષેત્રે તમને આ ડાયહાઇડ્રોજનની ઉપપેદાશ તરીકે એનું પ્રોડક્શન થતું હશે. બહુ જ એક અગત્યની મેથડ છે ઔદ્યોગિક ક્ષેત્રે. એને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને પૂછાતા હોય છે. તો હવે આપણે એનું ડાયહાઇડ્રોજનની બનાવટ કઈ રીતે કરવી એની આપણે થોડી ચર્ચા કરીએ. ઇમ્પોર્ટન્ટ વન છે મિત્રો. કાં તો તમારે હાઇડ્રોકાર્બન અને કાં તો કોક. શું લેવાનું છે? કાં તો તમારે લેવાનો છે હાઇડ્રોકાર્બન. જો હાઇડ્રોકાર્બન ન લ્યો તો કોક લેવાનો. કોલ નહીં, પણ શું લેશું આપણે? કોક. બરાબર. જે કાર્બનનું સ્વરૂપ છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ઊંચા તાપમાને થતી હોય છે એટલે તમારે આમાં તાપમાન જે છે એ ઊંચું રાખવું પડે. તાપમાન છે કેવું રાખવું પડે? ઊંચું. અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે આમાં ઉદ્દીપક છે એ મૂકવો પડે. એટલે ઉદ્દીપકની હાજરી જોઈએ. બરાબર. હાઇડ્રોકાર્બન અથવા તો કોક એને ઊંચા તાપમાને અને ઉદ્દીપકની હાજરીમાં આ બેમાંથી કોઈ પણ એકને જે પાણીની વરાળ હોય, બાષ્પ હોય, બરાબર, એના ઉપરથી જ્યારે પસાર કરવામાં આવે છે, પાણીની વરાળ પસાર કરવામાં આવે છે આના ઉપરથી, ત્યારે સામાન્ય રીતે ડાયહાઇડ્રોજન વાયુ છે એમાંથી છૂટો પડતો હોય જળવાયુના સ્વરૂપમાં. હવે સામાન્ય રીતે અહીંયા આપણે હાઇડ્રોકાર્બન લઈએ તો હું આવું લખી શકું CnH2n+2. તમે 10મા ધોરણમાં શીખ્યા હશો 2n + H2n+2. આ બની ગયો હાઇડ્રોકાર્બન. આઈધર હું કાર્બન પણ લઈ શકું છું, કોઈ પણ કોક પણ લઈ શકું છું. એની સાથે
H2O ની પ્રક્રિયા થાય, અહીંયા નંબર જે છે એ સમાન હશે. અહીંયા હું 1 લઉં તો અહીંયા 1 હશે, અહીંયા હું 2 લઉં તો અહીંયા 2 હશે. બરાબર. આ હાઇડ્રોકાર્બન થયો, અથવા તો હું કોક પણ લઈ શકું, સીધો કાર્બન પણ લઈ શકીશ. હું તમને એનો એક નમૂનો બતાડીશ. બરાબર. તાપમાન છે એ ઊંચું રાખવાનું છે. સાહેબ કેટલું રાખવાનું? 1200 ની ઉપર છે, એટલે લગભગ તમે ગણો તો 1270 કેલ્વિન જેટલું તાપમાન જોશે. અને સાથે સાથે નિકલ ઉદ્દીપકની હાજરી જોશે. તો આવા કેસની અંદર સામેના ભાગમાં તમને કાર્બન મોનોક્સાઇડ, ઇટ ઇઝ નોટ કોબાલ્ટ, કાર્બન મોનોક્સાઇડ અને એની સાથે સાથે 2n+1 H2 આવું એક મિશ્ર સ્વરૂપ મળે, જેને આપણે શું કહીએ છીએ? જળવાયુ, સંશ્લેષિત વાયુ, સીન ગેસ, આવા જુદા જુદા એના નામ આપ્યા છે. તો મિત્રો આવો જે છે એ તમને સંશ્લેષિત વાયુ અથવા તો સીન ગેસ તરીકે તમને આ ઉત્પન્ન થતો હોય. આ મિશ્રણની અંદર તમે જુઓ તો H2 છે એ ભેગું હોય, જે હાઇડ્રોજનની બનાવટમાં આપણને કામ લાગશે. આનું એક એક્ઝામ્પલ તમને આપું. દાખલા તરીકે અહીંયા હું 1 લઈ લઉં તો C1 H2n+1 1 × 2 2 + 2 4, જે આપણે સામાન્ય રીતે કેવો કીધો? મિથેન. એની પ્રક્રિયા H2O ગરમ કરી વરાળ ઉપરથી પસાર કરો, 1270 કેલ્વિન તાપમાન અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા મેં 1 લીધો છે, તો અહીંયા મને શું મળશે? 1. અહીંયા 1 મૂકું તો 2n+1, એટલે જરા વિચારો, 2 અહીંયા 1 લીધો છે એટલે 2n × 1 એટલે 2 + 1, એટલે મને અહીંયા મળશે 3H2. આવું એક મિશ્રણ મળે, જ્યાં n એટલે તમારે શું લેવાનું? કોઈ પણ એક આંકડો. માની લો કે અહીંયા હું 2 લઉં તો C2, અહીંયા મને મળી જશે 4 ને 2 6, C2H6, અહીંયા 2H2O મળશે, અહીંયા 2CO મળશે, અને અહીંયા આગળ મને મળશે 4 ને 1 5H2. તો આ રીતના એનું બેલેન્સ છે એ બનતું હોય. બરાબર. તો હાઇડ્રોકાર્બન અથવા તો કોકની હાજરીમાં ઊંચા તાપમાને ઉદ્દીપકની મદદથી પાણીની વરાળ ઉપરથી જ્યારે આને પસાર કરવામાં આવે છે, ત્યારે આ જે મિશ્રણ મળે છે એને જળવાયુ પણ કહેવાય, અથવા તો આ વાયુ જે છે, બરાબર, એને સિનગેસ પણ કહેવાય છે. કઈ રીતે કહેવાય છે એની આપણે ડિસ્કશન કરીએ. સામાન્ય રીતે આ જે જળવાયુ છે એ આ એક પદ્ધતિથી પણ ઉત્પન્ન થતો હોય. બરાબર. આ ઉપરાંત જળવાયુનો ઉપયોગ છે એ મિથેનોલ અને કાર્બન હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં ફરી પાછો થતો હોય. આજે અહીંયા તમે જળવાયુ મૂક્યો મિત્રો, 3H2 વાળો, આજે બને છે એ જળવાયુ છે. ફરી પાછો આ જળવાયુનો ઉપયોગ છે તમે હાઇડ્રોકાર્બનની બનાવટ કરવી હોય તો ત્યાં પણ એનો ઉપયોગ થાય. હાઇડ્રોકાર્બનની બનાવટ થાય છે. બનાવટ કરવી એટલે જેને આપણે સારી ભાષામાં, કેમેસ્ટ્રીની ભાષામાં સંશ્લેષણ કહેવાય. તો હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાંનો ઉપયોગ થતો હોવાથી આને સંશ્લેષિત વાયુ પણ કહી શકાય, અને અંગ્રેજીમાં એને સિનગેસ પણ કહે છે. એ પણ આ રીતે મળતો હોય. હાલના તબક્કામાં સિનગેસ મેળવવા માટેના સરળ રસ્તા છે, આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. સામાન્ય રીતે તમે સુએજ છે, બરાબર, અથવા તો લાકડાનો બારીક ભૂકો છે, બરાબર, કોઈ છાપા છે, કાગળ છે, એ બધાને સડાવી અને પણ તમે સિનગેસ છે એને મેળવી શકો છો. કોલસામાંથી પણ અથવા તો કોકમાંથી પણ તમે સિનગેસ છે એ મેળવી શકાય. કઈ રીતે? જુઓ, ખાલી કાર્બન લઉં છું એઝ અ કોક તરીકે, અથવા તો કોલસો લઈ શકું છું. એની પ્રક્રિયા જ્યારે હું H2O સાથે કરાવીશ મિત્રો, ત્યારે મને સામેના ભાગમાં CO + H2, જે આ જળવાયુનું મિશ્રણ છે એ મને મળતું હશે. આને જળવાયુ તરીકે ઓળખાય છે. મિત્રો, નાઇટ્રોજન વાળા પાર્ટની અંદર તમારે એક જળવાયુની જેમ ઔદ્યોગિક વાયુ પણ આવતો હતો. અહીંયા જળવાયુ અને ઔદ્યોગિક વાયુ વચ્ચે થોડો ડિફરન્સ સમજજો. બરાબર. આ આખો તમને જળવાયુ છે એ સીધી રીતે આમ પણ મળી શકે. C+H2O ની પ્રક્રિયા કરો એટલે CO + H2O છે મેળવી. તો આ રીતે આપણે જળવાયુ મેળવી શકીએ. મિત્રો, કાગળ કચરામાંથી અથવા તો સુએજમાંથી જે જળવાયુ મેળવવાની પદ્ધતિ છે, જે આજના હાલના તબક્કે મેળવાય છે, આ પ્રક્રિયાને, આખી પદ્ધતિને કોલગેસિફિકેશન પણ કહેવાય છે. ક્યારેક આને લગતો પ્રશ્ન પણ પૂછાય કે કોલસામાંથી સિનગેસ
જેને આપણે જનરલી સીન ગેસ કહીએ છીએ, એ સીન ગેસ બનાવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો એનું નામ છે કોલગેસિફિકેશન. હવે આ જે જળવાયુ બને છે એ તમે બીજી રીતે પણ મેળવી શકો છો. દાખલા તરીકે આયન ક્રોમેટ જે છે એની હાજરીમાં સીન ગેસનું મિશ્રણ જે હોય એ કાર્બન મોનોક્સાઇડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાથી પણ વધારી શકાય. એટલે ઓલરેડી જળવાયુ તો પડ્યો જ હોય, એમાં CO ની સાથે જ્યારે H2O ની પ્રક્રિયા કરવામાં આવે, હાજરી કોની જોશે? આયન ક્રોમેટની હાજરીમાં આખી પ્રક્રિયા થાય છે. તો સામેના તબક્કાની અંદર તમને CO2 બરાબર અને H2 વાયુ છે એ મળતો હોય. જો આ જે મળે છે એ કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડની H2O સાથે પ્રક્રિયા કરો તો CO2 અને H2 મળે છે. આ એક્ઝેક્ટલી જળવાયુ નથી મિત્રો. આમાંથી તમારે કાર્બન ડાયોક્સાઇડને જો દૂર કરી દો તો તમને હાઇડ્રોજન વાયુ છે એ પુષ્કળ પ્રમાણમાં મળી શકે. એટલે જો આ પદ્ધતિમાં ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન વધારવું હોય તો આયન ક્રોમેટની હાજરીમાં જે સીન ગેસ છે એના મિશ્રણને કાર્બન મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજનનું ઉત્પાદન તમે વધારી શકશો. હવે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ અને H2 વાયુનું મિશ્રણ છે, આમાંથી તમારે H2 વાયુને દૂર કરવો છે તો શું કરવાનું કે આ આખા દ્રાવણને અથવા તો આખા જે મિશ્રણ મળે છે એને આર્સેનાઇટમાંથી અથવા તો આર્સેનાઇટના દ્રાવણમાંથી પસાર કરો. જેવો તમે આર્સેનાઇટના દ્રાવણમાંથી આને પસાર કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી છૂટો પડી જશે અને ડાયહાઇડ્રોજન વાયુ છે તમને પુષ્કળ માત્રામાં મળશે. આ આખી પ્રક્રિયાને જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા એટલે કે વોટર ગેસ શિફ્ટિંગ રિએક્શન કહેવાય. કાર્બન મોનોક્સાઇડને દૂર કરવા માટે આર્સેનાઇટમાંથી આ મિશ્રણને પસાર કરવામાં આવે, જેના કારણે એને જળવાયુ સ્થાનાંતર અથવા તો વોટર ગેસ શિફ્ટિંગ રિએક્શન કહેવાય. તો આના ઉપરથી તમે H2 વાયુ છે એ પણ ઘણી સંખ્યામાં પુષ્કળ માત્રામાં છે એ મેળવી શકશો. તો મિત્રો જુદી જુદી પદ્ધતિથી તમને H2 વાયુ છે એ મેળવવાની આપણે ડિસ્કશન કરી. હાલના સમયમાં હાલના તબક્કાની અંદર H2 વાયુ છે એ જુદા જુદા ક્ષેત્રોમાંથી જુદા જુદા એકમોમાંથી મેળવાતો હોય છે. દાખલા તરીકે મોટા ભાગનો જે ડાયહાઇડ્રોજન વાયુ છે એમાં સૌથી વધારે જે છે એ 77% જેટલો ડાયહાઇડ્રોજન વાયુ છે એ પેટ્રો રસાયણમાંથી મેળવવામાં આવતો હોય. મોટા ભાગના પેટ્રોકેમિકલ્સ હોય એમાંથી આ ડાયહાઇડ્રોજન મળતો હોય. વિદ્યુત વિભાજનથી તમને 4% જેટલો ડાયહાઇડ્રોજન છે એ મળતો હોય. કોલસામાંથી ડાયહાઇડ્રોજન છે એ 18% મળતો હોય અને બીજા આડાવાળા અન્ય સ્ત્રોતમાંથી તમને 1% છે એ ડાયહાઇડ્રોજન છે એ મળતો હોય. ક્યારેક આને રિલેટેડ ટકાવારીના પ્રશ્નો પણ પૂછાય છે, એટલે એ પણ ધ્યાન રાખવું. સૌથી વધારે પેટ્રોકેમિકલ્સમાંથી અથવા પેટ્રો રસાયણમાંથી 4% જેટલો ડાયહાઇડ્રોજન છે એ વિદ્યુત વિભાજનથી, પણ વિદ્યુત વિભાજનથી પુષ્કળ માત્રામાં મળતો હોય, બરાબર, એની એમાઉન્ટ વધારે હોય. 18% છે એ કોલસામાંથી ને 1% છે એ અન્ય સ્ત્રોતમાંથી ડાયહાઇડ્રોજન વાયુ છે એ મળી શકતો હોય. તો આ ડાયહાઇડ્રોજન કઈ રીતે મેળવાય છે ઔદ્યોગિક રીતે અને પ્રાયોગિક રીતે એની આપણે ડિસ્કશન કરી. એના પછીનો એક મુદ્દો છે એ હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોનો છે, જે મેં ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યો છું, બરાબર. હવે જે આપણે ચર્ચા કરવી છે એ હાઇડ્રોજન વાયુ જે છે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે. રાસાયણિક ગુણધર્મો છે એ ડાયહાઇડ્રોજનના કેવા છે. સામાન્ય રીતે ડાયહાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હશે. હવે આ જે બંધ હોય છે એ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા અથવા તો એન્થાલ્પી હોય એને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. આ બંને વચ્ચે રહેલો જે બંધ છે એ બંધને જો તમારે તોડવો હોય, મતલબ કે એનું વિયોજન કરવું હોય, તો આ બંધને વિયોજન કરવા માટે આપવી પડતી ઉર્જા ન બોલું તો કે કેમિસ્ટ્રીની ભાષામાં કહું તો એન્થાલ્પી જે છે
એને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. બરાબર. સામાન્ય રીતે બીજા કોઈ પણ તત્વો હોય, માની લો કે બીજા કોઈ પણ એક્સ તત્વો છે, એના વચ્ચે જે એકલબંધ બનતો હોય, કેવો કહું છું હું, એકલબંધ, અને આ એકલબંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને આપણે બંધ વિયોજન એન્થાલ્પી કીધી, એ એન્થાલ્પી કરતા હાઇડ્રોજન વચ્ચે રહેલો આ સિંગલ બંધને તોડવા માટે આપવી પડતી જે એન્થાલ્પી હોય એ સૌથી વધારે હોય. મતલબ બીજા બધા સિંગલ બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી કરતા હાઇડ્રોજનના બે બંધને, સિંગલ બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ વધારે. મિત્રો, એવું કહેવાય છે કે ડાયહાઇડ્રોજન તેના પરમાણુઓના વિયોજન કરવા માટે ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે 2000 કેલ્વિન તાપમાન આપો, 2000 કેલ્વિન તાપમાને આપો ત્યારે લગભગ 0.081% છે એનું બંધ વિયોજન થયું હોય. મતલબ કે આટલા ટકા બંધ તૂટ્યો હોય. અને નિયર અબાઉટ 5000 જેટલું કેલ્વિન તાપમાને પહોંચે ત્યારે બંધ જે છે એ 95.5% જેટલો છે એ તૂટ્યો હોય. મતલબ બંધ વિયોજનનો અંશ છે એ આટલો પહોંચ્યો હોય. સામાન્ય રીતે H2 વાયુ જે છે એ ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. બરાબર. એટલે સામાન્ય રીતે આ ઓરડાના તાપમાને આ બંધ છે એ તૂટતો નથી. મતલબ કુદરતની અંદર H2 વાયુ છે એ તમને નોર્મલી જોવા મળતો હોય, H2 જ મળે. ક્યારે આ તાપમાને HH બંધ છે એ તૂટી જતા હોય અને એક H+ એક H- છૂટો પડતો હોય એવું તમને જોવા નહીં મળે. બરાબર. બંનેની અંદર તમે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ મિત્રો. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમે ચેક કરો તો હાઇડ્રોજનની અંદર કેવું છે? 1s1. બરાબર. તો જરા વિચારો, આ હું બે હાઇડ્રોજન દોરું છું. બરાબર, ધ્યાન આપજો. આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. આની અંદર પણ એક ઇલેક્ટ્રોન છે, આમાં પણ એક ઇલેક્ટ્રોન છે, અને આ બંને વચ્ચે રહેલો જે બંધ છે એ એની બંધ લંબાઈ છે. આ બંને વચ્ચે સહસંયોજક બંધ છે. બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવ્યો હશે. બરાબર છે? આઈડિયા આવે છે? પણ જ્યારે આ બંધ તૂટશે, જ્યારે બંધ તૂટશે મિત્રો, ત્યારે શું થશે? તો આમાંથી કોઈ પણ એકની પાસે કોઈ એક હાઇડ્રોજન છે એ બંને ઇલેક્ટ્રોન લઈ જશે અને બીજો હાઇડ્રોજન છે એની પાસે એક પણ ઇલેક્ટ્રોન નહીં મળે. મતલબ કે અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા છે 1s. જો આ બંને જણા ભાગીદારી કરે તો બે એક એક ઇલેક્ટ્રોન પૂરો કરીને પોતાની અષ્ટક પૂરું કરશે. કેમિકલ બોન્ડિંગ, બે જણા એક એક ઇલેક્ટ્રોન મેળવે ભાગીદારીમાં. હવે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય તો બેયના ગણાય ને મિત્રો, બેયના ગણાય. એટલે આનું અષ્ટક પૂરું થઈ ગયું, આનું અષ્ટક પૂરું થઈ ગયું. પણ જ્યારે બંધ તૂટશે ત્યારે એક હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન હશે અને એક હાઇડ્રોજન પાસે એક પણ ઇલેક્ટ્રોન નહીં હોય. તો આવા કેસની અંદર આવા હાઇડ્રોજન છે એ કાં તો ઋણ આયન બનતા હોય, કાં તો કેવા બનતા હશે? ધન આયન. અને કાં તો આવી રીતના બે હાઇડ્રોજન છે એ H2 બનતા હોય, બે એક એક સિંગલ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવી અને શું બનતા હોય? H2. તો આવા કેસની અંદર આ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થયો, આનો -1 થયો અને આનો ઓક્સિડેશન આંક કેવો થઈ જશે? 0. તો હાઇડ્રોજન 3 પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવી શકે. કાં તો 0 હોઈ શકે, કાં તો માઇનસ હોઈ શકે અને કાં તો +1 હોઈ શકે. આ રીતના હાઇડ્રોજન છે એના રાસાયણિક ગુણધર્મો આપણે આના ઉપરથી સમજવાના છે. હવે જ્યારે હાઇડ્રોજન જુદા જુદા તત્વો સાથે, જુદા જુદી સંયોજનો સાથે પ્રક્રિયા કરશે તો કેવા પ્રકારના સંયોજનો બનાવશે, કેવા પ્રકારનું ઉત્પાદન કરશે, શું નવા સંયોજનો બનશે, એની આપણે ડિસ્કશન કરતા જઈએ. એક પછી એક જુદા જુદા તત્વો સાથે અથવા તો જુદા જુદા સમૂહના તત્વો સાથે કેમ પ્રક્રિયા કરે છે એની ચર્ચા કરીએ. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે આપ સૌએ બરાબર લેક્ચર જોયો હશે. જે કાંઈ હોમવર્ક આપીએ છીએ બરાબર પ્રોપરલી સમજી વિચારીને કરવાનું છે. દરેકે દરેક ટોપિકને સરખી રીતે જોઈ લેજો. જરૂર પડે તો બીજી વખત પણ જોઈ શકાય છે. બરાબર? તો બરાબર વર્ક કરજો અને આપ સૌ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ લેક્ચરમાં.
આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.